હેલો એવરીવન, સ્વાગત છે બધાનું યુવા ઉપનિષદની યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે કૃણાલ ભોચિયા. આ વિડીયોમાં આપણે જે પીએસઆઈનું 1 જાન્યુઆરી 2017નું પેપર હતું એના ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા એટલું કહેવા માંગીશ કે જો હજુ તમે અમારી એપ્લિકેશન વિઝિટ નથી કરી તો એક વખત કરો, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. એમાં તમને ઇન્ડિવિજ્યુઅલ કોર્સ પણ મળી જશે, એક્ઝામના તમને કોમ્બાઇન કોર્સ પણ મળી જશે. તો એક વખત ખાસ તમે એપ્લિકેશન વિઝિટ કરો. તલાટી અને જુનિયર ક્લાર્કનો જો આવી રીતે આખો તમને એક્ઝામનો કોર્સ પણ મળી જાય. તમારે સબ્જેક્ટ વાઇઝ લેવા છે તો તમને એ પણ મળી જાય. તો ખાસ એપ્લિકેશન જો હજુ ડાઉનલોડ ન કર્યું તો ત્યાં જાઓ અને તમને જે અનુકૂળ આવે એ કોર્સ પરચેસ કરો. ચાલો આપણે ફટાફટ શરૂઆત કરીએ આપણા ક્વેશ્ચનની. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જો અમદાવાદ બરાબર આ હોય તો બરોડા બરાબર ક્વેશ્ચન માર્ક. મતલબ અમદાવાદનો કોડ આપ્યો છે ને તમારે બરોડાનો કોડ કહેવાનો છે. તમે જોઈ શકતા હશો કે ભાઈ એનો કોડ તમને બી આપ્યો છે, એ પછી બી આવે. ઓકે, પછી એચ નો કોડ આઈ આપ્યો છે, એચ પછી આઈ આવે. એમ નો કોડ એન આપ્યો છે. અહીંથી આપણે એટલી ખબર પડે છે કે તરત પછીના આલ્ફાબેટ લેવાના છે આપણે. તો ચાલો હવે વધારે સમય નહીં બગાડવાનો, ડાયરેક્ટ આપણે બરોડા તરફ ચાલ્યા જઈએ. તો બી પછી શું આવશે? સી. તો આમાં સી નથી, આને કાઢી નાખો. પછી એનો કોડ શું આવશે? તો એ પછી બી આવે, તો આ ઓપ્શન નીકળી ગયો. પછી આર, આર પછી શું આવશે? તો આર પછી એસ આવશે, તો આ ઓપ્શન નીકળી ગયો. તો મારો જવાબ આવી ગયો એ. કોડિંગ ડિકોડિંગને સોલ્વ કરવાની સાચી મેથડ આ છે. અમુક વિદ્યાર્થીઓ એવું કરે કે ભાઈ એબીસીડી લખે, બધા કોડ લખે, શબ્દ લખે. તો જે પ્રશ્ન 5 સેકન્ડમાં થાય છે એ તમે 2 મિનિટમાં સોલ્વ કરો છો. ઓપ્શન એલિમિનેશન હંમેશા જરૂરી છે. તો આ એક સાચી મેથડ છે. જો તમે આ રીતે નથી કરતા તો તમે રોંગ ટ્રેક ઉપર છો. તમારે આ રીતે કોડિંગ ડિકોડિંગના પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. આગળ વધશું. નેક્સ્ટ પઝલનો ક્વેશ્ચન છે. એ બી સી અને ડી એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. ઓકે, એક ટેબલ છે ગોળ. તો આપણે કીધું નથી મુખ ક્યાં છે, એટલે આપણે અંદરની સાઈડ લઈ લઈએ. 4 વ્યક્તિ છે આપણા. એ અરે એમ ના આપણે લખી શકીએ ને, કોણ ક્યાં બેઠું છે તો આપણે હવે ખબર પડશે. આપણે ફેસ અંદરની સાઈડ કરી દઈએ. ચાલો, ઓકે, એટલું બનાવી લેવાનું. હવે શું કીધું? એ રસોઈયાની સામે બેઠો છે. તો હું એને અહીંયા બેસાડી દઉં તો મારો રસોઈયો અહીંયા હશે, કેમ કે એ અને રસોઈયાને સામ સામે રાખવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ. બી નાઈની જમણે બેઠો છે. હવે તમે જુઓ અહીંયા તમે ન બેસાડી શકો બી ને ગમે ત્યાં. આપણે નાઈ હશે એની જમણી બાજુ બી ને બેસાડવાનો છે. તો નાઈ માટે 3 જગ્યા ખાલી છે. નાઈ અહીંયા પણ આવી શકે, નાઈ અહીંયા પણ આવી શકે, નાઈ અહીંયા પણ આવી શકે. પણ નાઈ અહીંયા નહીં આવે, કેમ કે નાઈની જમણી બાજુ પર તમારે બી બનાવવાનો થાય. તો નાઈ અહીંયા નહીં આવી શકે. નાઈ અહીંયા પણ આવી શકે ને અહીંયા પણ આવી શકે. તો આ લાઈનને થોડીક વાર પેન્ડિંગ રાખો. હું એમ કહું છું કે નાઈ એટલા માટે અહીંયા નહીં આવે કેમ કે નાઈની જમણી બાજુ બી બનાવવો પડે. ત્યાં ઓલરેડી એ બનેલો છે. ઓકે, તો નાઈ માટે આપણી પાસે 2 જગ્યા ખાલી છે, એક આ અને એક આ. ઓકે, દરજીની ડાબી બાજુ ધોબી બેઠો છે. ચાલો આને પણ પેન્ડિંગ રાખો થોડીક વાર, કેમ કે આપણે એ પણ નહીં ખબર પડે. સી ની સામે ડી બેઠો છે. સી અને ડી સામ સામે બેઠા છે. એક વસ્તુ કન્ફર્મ છે કે ભાઈ સી ડી આવી રીતના તો સામ સામે નહીં આવે. એટલે જો સી અહીંયા રાખો ને તો ડી ને અહીંયા રાખવો પડે, અને જો સી ને અહીંયા રાખો ને તો ડી ને અહીંયા રાખવો પડે. તો સી ડી આવી રીતના સામ સામે હશે. ચાલો, એટલે સી ડી માં આપણે હજી કન્ફર્મ કહી શકતા નથી કે ક્યાં સી છે ને ક્યાં ડી છે. પણ આ લાઈન આપણી બેસી ગઈ છે, આ લાઈન આપણી બેસી ગઈ છે. હવે આ લાઈન, આ બંને લાઈનને આપણે ફરજિયાત બેસાડવાની છે. તો બી નાઈ ની જમણે બેઠો છે. હવે તમને એટલી તો કન્ફર્મ ખબર પડી ગઈ ને કે ભાઈ બી તો મારો અહીંયા જ હશે, કેમ કે બીજી કોઈ જગ્યા ખાલી નથી. પણ નાઈ ની જમણી બાજુ બી ને રાખવાનો હતો, તો નાઈ બી ની ડાબી બાજુ હોય. એનો મતલબ કે બી અહીંયા છે તો બી ની ડાબી બાજુ આ, તો નાઈ અહીંયા મારો આવી ગયો. ચલો, નાઈ બેસી ગયો, રસોઈયો બેસી ગયો, એ બેસી ગયો, બી સી ડી બધું થઈ ગયું. દરજીની ડાબે ધોબી બેઠો છે. તો તમે દરજી બનાવો ને એની ડાબી બાજુ ધોબી તમારે બેસાડવાનો. તમે એમ કહો સાહેબ હું દરજી અહીંયા બનાવી નાખું અને ધોબી અહીંયા બનાવી નાખું, ના ચાલે. તો ધોબી દરજીની જમણી બાજુ થઈ જાય. એનો મતલબ કે તમારે ઉલટું બેસાડવાનું. અહીંયા દરજી બેસાડો અને અહીંયા ધોબી બેસાડો. ચાલો, કામ પૂરું. બસ, સી અને ડી ની મને પરફેક્ટ પોઝિશન ખબર નથી પડતી. શું પૂછ્યું છે? એ અને બી નો વ્યવસાય. એ દરજી, બી રસોઈયો. મારો આન્સર આવશે સી. ઓકે, એ અને બી નો વ્યવસાય આપણે પાકી ખબર પડે છે. આગળ વધશું. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. 3 બાળકો છે, 3 ની સરેરાશ 15 હોય તેનો સરવાળો કેટલો હોય? 45. 15 તેડી 45. 3 ની ઉંમરનો સરવાળો 45 વર્ષ હશે. સીધી વાત છે કે ભાઈ સરેરાશ 15 હોય તો સરવાળો 15 તેડી 45 હોય. ઓકે, 3 ની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 3:5:7. તો નાના બાળકની ઉંમર કેટલી હશે? યાર બહુ સિમ્પલ થઈ ગયું.
અહીંયા આપણે ખબર છે કે ભાઈ 3 ને 3 નો સરવાળો 45 થાય. અહીંયા સરવાળો કરો ને કેટલો થાય? 5 ને 3 8 ને 7 15. તો સરવાળો અહીંયા 15 થાય છે, પણ આપણે ખબર છે કે 45 હોવો જોઈએ. તો 15 એ કેટલા? 45. હવે નાનો બાળક તો 3, 15 એ 45, તો 3 એ કેટલા? ત્રિરાશિ ના મૂકવાની હોય, એક્ઝામમાં આવું કરવાનું હોય. 15 ના 45 તો 3 ગણા છે, તો 3 ના 3 ગણા કેટલા થઈ જાય? 9. તો મારો આન્સર આવશે 9. ઓકે, આવી રીતના આપણે સ્પીડમાં ક્વેશ્ચન કરશું. આગળ વધશું. કોઈ એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે. મતલબ રામ કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધે છે, એટલે રામ અને વ્યક્તિ અલગ અલગ છે, અને રામ એ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને કહે છે. શું કહે છે? તેનો પુત્ર. કોનો પુત્ર? તે વ્યક્તિનો પુત્ર. કેમ કે રામ જેની તરફ આંગળી ચીંધતો હોય એનો જ પુત્રની વાત થતી હોય. અહીંયા એ વ્યક્તિના પુત્રની વાત થાય છે. એનો પુત્ર રમેશ, મતલબ એનો પુત્રનું નામ છે રમેશ. હવે શું કીધું છે? એનો પુત્ર રમેશ એ મારી માતાનો પુત્ર છે. મતલબ એ રામની માતાનો પુત્ર છે. રામની મમ્મી એનો પૌત્ર. રામની મમ્મીના છે ને 2 પૌત્ર હોય. રામની મમ્મીને 2 પૌત્ર હોય. એક તો રામનો જે પુત્ર હશે એ એના મમ્મીનો પુત્ર થશે, અને જો એ રામના કોઈ ભાઈનો પુત્ર હશે તો એ એના મમ્મીનો પુત્ર થશે. પણ અહીંયા એ પુત્રની જેની વાત કરે છે એ રામના ભાઈનો પુત્ર હોવો જોઈએ. મારી માતાના પુત્ર એટલે એ રામનો ભાઈ છે એનો પુત્ર, પણ એની મમ્મીનો પુત્ર જ થશે. અને એ છે એનો પૌત્ર, એ તે વ્યક્તિનો પુત્ર છે. તો તે વ્યક્તિ છે એ રમેશનો શું થઈ ગયો? સોરી, રામનો શું થઈ ગયો? ભાઈ થઈ ગયો. સમજ પડે છે? સમજ પડે છે? હું ફરીથી કહું છું. એક વ્યક્તિ તરફ આંગળી ચીંધી અને એમ કીધું કે ભાઈ એ વ્યક્તિનો પુત્ર એ મારી મમ્મીનો પૌત્ર છે. તો રામ છે, રામ એની મમ્મીને પૌત્ર કઈ રીતના થાય? એના મમ્મીના. તો એક તો રામનો જે પુત્ર હોય એ એની રામની માતાનો પૌત્ર થશે, અને એક તો રામના ભાઈનો જે પુત્ર હશે એ રામની માતાનો પૌત્ર થશે. તો અહીંયા આપણે એ વ્યક્તિને રામનો ભાઈ કન્સિડર કરવો પડશે. તો એ વ્યક્તિ રામનો ભાઈ હશે. ઓકે, ચાલો. આવા ટાઈપના ક્વેશ્ચનમાં ડાયાગ્રામ ન બનાવવો પડે. તે વ્યક્તિ રામનો ભાઈ હશે. આપણે એમને ખબર પડી જાય છે. ઓકે, આગળ વધશું. 10% નફાથી પુસ્તકને 220 વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે? ખરીદ કિંમત ધારો કે 100 રૂપિયા છે. 100 રૂપિયાની વસ્તુ તમે 10% નફાથી વેચો તો તમે 110 રૂપિયાની વેચતા હો. વેચાણ કિંમત અહીંયા મળી 110, આપી છે 220. તો હું એમ કહી દઉં 110 એ કેટલા આપ્યા? 220. તો 100 એ કેટલા? તમે જોઈ શકો છો 110 ના 220 એટલે 2 ગણા છે. તમારો જવાબ આવશે 100 ના 2 ગણા એટલે કે 200. ઓકે, ચાલો, બહુ સિમ્પલ હતું હે ને. આવી રીતના જ એક્ઝામમાં પ્રશ્નો સોલ્વ કરવાના હોય. એ હું તમને જેમ એક્ઝામમાં કઈ રીતના પ્રશ્ન ટેકલ કરવાનો એ શીખવાડું છું. હું તમને ભણાવતો નથી. એક વસ્તુ યાદ રાખજો, હું તમને અહીંયા પ્રશ્ન સોલ્વ નથી કરાવતો, શીખવાડતો નથી પ્રશ્ન, હું સોલ્યુશન કરાવું છું. હું સોલ્યુશનમાં એવું જ કરાવીશ કે જેમ એક્ઝામમાં કરવાનું હોય. ઓકે, તો ખાસ એ સમજજો તમે, અને આને છે ને સોલ્યુશન તરીકે લેજો. ઓકે, ચાલો આગળ વધશું. ટેન્કનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. એમાં 5 લીટર પાણી ઉમેરતા 4/5 ભાગ ભરાઈ જાય. તો ટેન્કની ક્ષમતા કેટલી? 3/4 એટલે 0.75 થાય. સીધી વાત છે યાર. 4 7 28, 4 25, અને 4/5 એટલે 5 8 40, 0.8 થાય. તો 0.75 ભાગ ભરેલો હતો, એમાં 5 લીટર નાખો તો 0.8 ભાગ ભરાઈ જાય. તો 0.8 અને 0.75 નો તફાવત કેટલો થાય? 0.05 થાય. 0.05. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 0.75 માં 0.05 નાખો ને તો 0.8 થાય, પણ આપણે નાખ્યા છે રિયલમાં કેટલા? 5 લીટર. તો હું અહીંથી એવું કહી શકું કે 0.05 ની કિંમત તમને આપી છે 5. હવે ટાંકી તો એક ભાગ આખો હોય, હે ને? આખો ભાગ આપણે કન્સિડર કરીએ તો 1 હોય. તો 0.05 એ 5, તો એક કેટલા? તો તમે જો 100 ગણા થયા, હે ને? 0.05 ના 100 ગણા કરો તો એ 5 થાય. તો 1 ના 100 ગણા કેટલા થાય? 100. મારો જે જવાબ આવશે એ કેટલો આવશે? 100 લીટર. આવું આપણે મનમાં કરી શકીએ. આ પ્રશ્ન આપણે કરવા બેઠા હોય તો એવી રીતના આપણે મનમાં ગણતરી કરી શકીએ. જો તમને આ ન ફાવ્યું હોય, તમને એમ લાગ્યું કે સાહેબ આ થોડુંક અઘરું છે, તો તમે આને પોઈન્ટમાં નહીં ફ્રેક્શનમાં જ રહેવા દો, અને ફ્રેક્શનમાં રહેવા દઈને પછી તમે ગણતરી કરો. પહેલા બેનો ડિફરન્સ ફાઇન્ડ કરો. આવી રીતના કહું છું. 4/5 માઇનસ 3/4. ચોકું 16, 5 તેરી 15, 5 ચોક 20. તો 1/20. હવે એવું થઈ ગયું 1/20 એ કેટલા? 5. તો 1 એ કેટલા? તો 1 એ ડાયરેક્ટ ખબર પડી જાય છે 100. તમે આ કરી શકો છો, પણ આ વસ્તુ મનમાં થઈ જાય, હે ને?
આનાથી બીજો કોઈ શોર્ટકટ આમાં ના હોય. ક્લિયર થાય છે? તો ખાસ તમે ધ્યાન રાખો, મેક્સિમમ જેમ શોર્ટકટ થાય એટલું આપણે પ્રયાસ કરશું. ઓકે, જેમ પ્રશ્ન શોર્ટકટમાં થશે એમ આપણે પ્રયાસ કરશું. ઓકે, મેક્સિમમ ટ્રાય કરશું કે કઈ રીતના આને આપણે હજી શોર્ટકટ કરી શકીએ. ચાલો આગળ વધશું. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળીને 40 મીટર ચાલે છે. પેલા પૂર્વ બાજુ ગયો હે ને, પછી જમણી વળીને 40 મીટર ચાલ્યો, પછી ડાબે વળીને 30 મીટર ચાલ્યો. આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં છે? યાર અંતરને મારો ગોળી. આપણે ખાલી દિશા પૂછી આરંભિક બિંદુથી, તો હવે આપણે અંતર જોશું જ નહીં, ખાલી આપણે ચાલશું. પૂર્વમાં ગયા, જમણે વળ્યા, ડાબે વળ્યા, તો હવે તમે અહીંયા પહોંચ્યા. તો તમે આરંભિક બિંદુથી કઈ દિશામાં છો? આ દિશામાં છો તમે. અને આ દિશા કઈ? તો આ પૂર્વ, આ દક્ષિણ, તો આ દક્ષિણ પૂર્વ. મારો જવાબ આવી ગયો દક્ષિણ પૂર્વ. ઓકે, અંતરનું મારે કઈ કામ નથી. આ પ્રશ્ન હું પેન અને પેપર વગર કરી શકું, કેમ કે મારે અંતરનું તો કઈ કામ જ નહોતું. ઓકે, ખાલી મારે દિશા કહેવાની હતી. ઓકે, જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. એનો મતલબ કે અકબર છે જહાંગીર કરતા 32 વર્ષ મોટો છે. ફાઇન. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતા 5 ગણી હશે, ત્યારે અકબરની ઉંમર કેટલી હશે? અકબરની જહાંગીર કરતા 5 ગણી છે. એટલે આપણે એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે ભાઈ આપણે અકબરની પૂછીને તો આપણો જવાબ છે ને 5 વડે ભગાવવો જોઈએ, અને 5 વડે ભગાય એવો એક જ ઓપ્શન છે, તો મારો જવાબ આવી ગયો. હું આગળ વધી જઈશ. સમજ પડે છે? અકબરની 40 હશે તો જહાંગીરની એની 5મા ભાગની એટલે 8 હશે, અને આ જો 32 વર્ષ વધારે હશે. પણ હું આવું શું કરવા ચેક કરું? કેમ કે એક જ ઓપ્શન 5 વડે ભગાતો હતો. બે ઓપ્શન ભગાતા હોત તો હું આવું ચેક કરત ને, કે ભાઈ ઓલા જહાંગીરની ફાઇન કરત ને, જોત કે ભાઈ જહાંગીર કરતા અકબર 32 વર્ષ મોટો છે કે નહીં. પણ અહીંયા તમારે કંઈ કરવું જ પડે એમ નથી. અડધી સેકન્ડમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઓકે, આગળ વધશું. એ અને બી પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે. બી અને સી પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. એ અને ઈ તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. તો પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે? ઓપ્શન છે ઈ, એ, ડી, સી. ડી ક્યાંથી આવ્યો? હટાવો યાર, ડી તો ઉપર જ નથી આપેલો. પંજાબી જાણવા વાળા તમે જોવો ને તો એ બી છે અને બીસી છે, એટલે એ બી ને સી છે. અહીંયા નીચે તો પંજાબી આપ્યું જ નથી, એટલે આપણો જવાબ એ બી સી માંથી જ કોઈ આવવો જોઈએ. ખાલી હું પંજાબીને જોઉં ને તો એટલે એ મારો જવાબ આવશે નહીં, અને ઓપ્શન બે જ બચ્યા, એ અને સી. હવે આપણે જોઈ લઈએ એ અને સી માંથી કયો આવે. તો આપણે કીધું કે ભાઈ પંજાબી, તમિલ, સિંધી ને ગુજરાતી બધી જાણવા જોઈએ. આપણે સી નું ચેક કરીએ તો સી જો ખાલી કેટલી જાણશે? સી ખાલી વચ્ચે જ છે, એટલે સી પંજાબી, ગુજરાતી ને બંગાળી જ જાણે છે. સી સિંધી પણ નથી જાણતો ને સી તમિલ પણ નથી જાણતો, એટલે સી ને પ્રેમથી કાઢી નાખો, એટલે જવાબ આવ્યો એ. ઓકે, ખાલી જોવાનું હતું આ પ્રશ્નમાં, તો કાંઈ નતું કરવાનું મારે. ઓકે, શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે, તો 225 મીટર ચાલવા માટે એને કેટલી મિનિટ લાગશે? ઓકે, ત્રિરાશિથી ડાયરેક્ટ થઈ જાય છે. 90 મીટર 2 મિનિટમાં ચાલે, તો 225 મીટર કેટલી મિનિટમાં? તો 225 ગુણ્યા 2 ભાગ્યા 90. ઓકે, ચાલો છેદ ઉડાડીએ. 18 પંચા 90 અને 5 વડે કેન્સલ કરો. 5 ચોક 20, પચું પચું 45, પચું પચું 25 એટલે 45 જવાબ એમ. 9 દુ 18, 9 પંચા 45, એટલે જવાબ આવશે 5. હે ને, ડાયરેક્ટ ખબર પડતી હતી યાર. 90 છે ને, 90 45 ના 2 ગણા છે ને 225 45 ના 5 ગણા છે. ડાયરેક્ટ બબે ઉડી જાય, 5 જવાબ આવતો હતો ને. પણ જો તમને એવી ખબર ના પડે તો ધીરે ધીરે આવી રીતના છેદ ઉડાડો, નાના નાના. ઓકે, 11 ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. ખુરશીને સી કહી દે, ટેબલને ટી કહી દે. આપણે એવું કહી શકીએ 11 સી એ 3 ટી બરાબર છે. ચલો ફાઇન. એક ખુરશી ને એક ટેબલની કિંમત 140 છે, એટલે 1 સી પ્લસ 1 ટી 140 છે. આપણે 3 ટી ની જગ્યાએ 11 સી મૂકી શકીએ ને, પણ 1 ટી ની જગ્યાએ ના મૂકી શકીએ. એક કામ કરું તો હું આને છે ને 3 વડે ગુણ દઉં બધાને, તો 3 સી પ્લસ 3 ટી બરાબર 14 તેરી 42, એટલે 420. અમારે એક ખુરશીની ખરીદ કિંમત ફાઇન કરવાની છે, તો હું એક કામ કરું, 3 ટેબલની જગ્યાએ હું 11 ખુરશી મૂકી શકું? બિલકુલ મૂકી શકું. તો 3 ખુરશી પ્લસ 11 ખુરશી 420, એટલે 14 ખુરશી. 14 ખુરશીની કિંમત 420 હોય તો એક ખુરશીની કિંમત કેટલી થાય? 420 ભાગ્યા 14, 14 તેરી 42, એટલે 30 જવાબ આવશે મારો. કઈ તું હે ને, બહુ સિમ્પલ હતો. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. ઓકે,
આરામથી તમારો આન્સર આવી જશે. શૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. ડિફરન્સ લઈએ ચાલો. 2, 5, 11, 23, 47. અહીંયા ડિફરન્સ છે 3 નો, 6 નો, 12 નો, 24 નો. તો તમે જો ડિફરન્સ ડબલ થાય છે, 3, 6, 12, 24. તો હવે ડિફરન્સ આવશે 48 નો. 48 ના ડબલ 96 એક કાઢી નાખો એટલે 95. 95 જવાબ આવશે. ક્લિયર થાય છે? અથવા તો 47 ના ડબલ 94 અને એક એડ કરી નાખો, અથવા તો 48 ડબલ 96 એક બાદ કરી નાખો. આવી રીતના કરાય, પ્લસ કરવાય નહીં કરતા. ચાલો આગળ વધશું. ઓકે, તો અહીંયા આપણું આ સોલ્યુશન પૂરું થાય છે. જો તમે પીએસઆઈની તૈયારી કરવા માંગતા હો એકદમ વ્યવસ્થિત રીતે, અને તમને નથી ખબર કે કઈ બુક્સ રીડિંગ કરવી, બુક્સ વાંચવી જોઈએ, કયા સબ્જેક્ટમાં કઈ બુક પ્રિફર કરવી જોઈએ, તો આખું બુક લિસ્ટ અહીંયા આપ્યું છે પીએસઆઈનું. તમે આ બુક ફોલો કરી શકો છો. આ સિવાય કોર્સ પણ આપણા એપ્લિકેશનમાં છે. મેં કીધું તેમ તમને રિઝનિંગનો ઇન્ડિવિજ્યુઅલ કોર્સ મળી જશે, તમને મેથ્સનો અલગથી કોર્સ મળી જશે જે મેં જ ભણાવ્યું છે. ઓકે, મેથ્સ આખું મેથ્સ એ મેં જ લીધું છે, જે તમને પીએસઆઈમાં 100% બહુ સારી રીતે કામ લાગશે. અને બેનો કોમ્બાઇન કોર્સ પણ તમને મળી જશે, એની પણ ફીસ ડિટેલ અહીંયા તમને આપેલી છે. ઓકે, તો જો તમે વ્યવસ્થિત પીએસઆઈની તૈયારી કરવા માંગતા હો તો તમે 100% કોર્સ તેમજ બુક ફોલો કરી શકો છો. અને આ સિવાય બધા જ યુવા ઉપનિષદના પુસ્તકો અહીંયા મેં બતાવેલા છે. તમને જે યોગ્ય લાગે, તમારા કામનું હોય, પુસ્તક તમે પરચેસ કરી શકો છો. મળશું બહુ જલ્દી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ લાદડિયા આપ સૌ મિત્રોનું યુવા ઉપનિષદના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાની છે અહીંયા 2017માં જે પીએસઆઈની પ્રિલિમ પરીક્ષા હતી એની અંદર જે પ્રશ્નપત્ર હતું એમાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના જે સવાલો હતા એના સોલ્યુશનની આપણે અહીંયા વાત કરવાની છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના પ્રશ્નોની. એમાં પહેલો પ્રશ્ન જે છે, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાનની સિગમન્ડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના વતની હતા? અને આ પ્રશ્ન એક કરતા વધારે વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો, એટલે કદાચ તમને હજુ પણ પૂછાઈ શકે એવું બની શકે. રિપીટ થયેલા પ્રશ્નો ઘણી વખત ફરી પાછા રિપીટ થતા હોય છે. તો અહીંયા પૂછેલું છે કે સિગમન્ડ ફ્રોઈડ ક્યાંના વતની હતા? બરાબર, ઓસ્ટ્રિયા, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ. હવે આપણને ખબર છે કે આપણનું કન્ફ્યુઝન આ બે વિકલ્પોમાં થશે, કે ઓસ્ટ્રિયા આવતું હશે કે ઓસ્ટ્રેલિયા આવતું હશે, કે પ્રિન્ટિંગ મિસ્ટેક હશે વગેરે વગેરે. પણ અહીંયા બંને રાષ્ટ્ર અલગ અલગ છે. અહીંયા જવાબ આવશે ઓસ્ટ્રિયા. શું આવશે મિત્રો? સિગમન્ડ ફ્રોઈડ ક્યાંના વતની હતા? ઓસ્ટ્રિયાના વતની હતા. એટલે યાદ રાખજો, સિગમન્ડ ફ્રોઈડ સાથે કોઈ દેશ જોડવાનો આવે, જોડકા પણ પૂછાઈ શકે છે, તો એ વતનીના જોડકાની અંદર અહીંયા આવશે ઓસ્ટ્રિયા, સિગમન્ડ ફ્રોઈડ. એના પછી છે, નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે? આત્મહત્યાના કારણો અથવા તો આત્મહત્યા શું કામ કરવામાં આવે છે એના કારણો ઉપર જે સંશોધન, રિસર્ચ કરવા વાળો વ્યક્તિ છે એ કોણ છે? મેક્સ વેબર, એમિલ દર્ખિમ, M.N. શ્રીનિવાસ કે એન્દ્ર બેતે? બરાબર, તો આની અંદર સાચો જવાબ છે એમિલ દર્ખિમ. એ વ્યક્તિ કોણ હતું કે જેણે આત્મહત્યા ઉપર સંશોધન કરેલું હતું, કે આત્મહત્યાના થવાના કારણો ઉપર સંશોધન કરેલું હતું? તો એ વ્યક્તિનું નામ શું છે? એમિલ દર્ખિમ. અને આ પણ પ્રશ્ન બે વખત પૂછાઈ ગયેલો છે. બરાબર, તો આને પણ આપણે યાદ રાખશું કે આત્મહત્યાના ઉપર જે રિસર્ચ કરવાવાળું વ્યક્તિ છે એનું નામ શું હતું? એમિલ દર્ખિમ. ચાલો એના પછીનો પ્રશ્ન છે, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલો તેમના સંશોધનમાં કયા પશુનો ઉપયોગ માટે જાણીતા હતા? અને 1, 2, 3 વખત નહીં, ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ઇવાન પેટ્રોવિચ પાવલો જે રશિયન મનોવૈજ્ઞાનિક હતા એને કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? તો ખૂબ જ ફેમસ છે. બરાબર, કે ઘણા બધા વૈજ્ઞાનિકો છે, મનોવૈજ્ઞાનિકો, જેને અલગ અલગ પ્રાણી ઉપર પ્રયોગો કરીને આપણને કંઈક સમજ આપી છે, કંઈક સિદ્ધાંત આપ્યા છે. તો એમની અંદર સૌથી વધારે જો કોઈ આઈએમપી હોય તો એ આ ઇવાન પેટ્રોવિચ પાવલોનો સિદ્ધાંત છે. બરાબર, તો ઇવાન પેટ્રોવિચ પાવલોએ જે સંશોધન કર્યું એ કૂતરા પર કર્યું, ઘોડા પર કર્યું, ઉંદર પર કર્યું કે ઘેટા ઉપર કર્યું? તો યાદ રાખજો મિત્રો કે ઇવાન પેટ્રોવિચ પાવલો આવે એટલે યાદ રાખવાનું છે કે એને કૂતરા પર સંશોધન કરેલા છે. એટલે સાચો જવાબ અહીંયા શું થશે મિત્રો? કૂતરો જવાબ આવશે. ઇવાન પેટ્રોવિચ પાવલો, પાવલો શબ્દ આવે એટલે તમારે સીધો કૂતરો યાદ કરવાનું છે, કેમ કે કૂતરા પર પ્રયોગ કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? પાવલો હતા. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદાર શાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું હતું? એટલે કે અમલદારી શાહી ખ્યાલ કોણે આપ્યો હતો? કેરોલિન મે, મેક્સ વેબર, સ્ટીફન જોન્સ કે મ્યુલર ક્રિશ્ચિયન?
બરાબર, તો સાચો જવાબ આવશે મેક્સ વેબર. શું જવાબ આવશે મિત્રો? મેક્સ વેબર, જેણે અમલદાર શાહીનો ખ્યાલ રજૂ કરેલો છે. એના પછીનો સવાલ છે, નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી? અહીંયા યાદ રાખવાનું છે કે ભારતીય સમાજશાસ્ત્રીઓની અંદર કોનો ઉલ્લેખ થતો નથી. બરાબર, છે અને નથીમાં ધ્યાન રાખજો. જો નથી નહીં વચાયું તો તમને પહેલો જ વિકલ્પ સાચો લાગવા લાગશે. બરાબર, અહીંયા છે M.N. શ્રીનિવાસ, ઈરાવર્તી કર્વે, યોગેન્દ્રસિંહ અને વિશ્વનાથ મોહન. તો આમાંથી કયો એવો વ્યક્તિ છે કે જે ભારતીય સમાજશાસ્ત્રના લિસ્ટમાં ક્યાંય આવતો નથી, એટલે કે સમાજશાસ્ત્રી નથી? તો એ વ્યક્તિનું નામ છે વિશ્વનાથ મોહન. તો સાચો જવાબ કયો આવશે મિત્રો? વિશ્વનાથ મોહન, જે ભારતીય સમાજશાસ્ત્રી નથી ગણી શકાતા. બરાબર, એના પછીનો સવાલ છે, નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી? જો આપણને એમ થાય પ્રશ્ન રિપીટ થયો છે, પણ અહીંયા વાત થયેલી છે મનોવિજ્ઞાનની. બરાબર, કે આમાંથી કોણ મનોવૈજ્ઞાનિક નથી? અને પહેલા જે પ્રશ્ન હતો એ સમાજશાસ્ત્રીનો હતો કે કોણ સમાજશાસ્ત્રી નથી. બરાબર, સમાજશાસ્ત્રી આખો અલગ વિષય છે અને મનોવિજ્ઞાન આખો અલગ વિષય છે. સાયકોલોજી અને સોશિયોલોજી બંને અલગ વિષયો છે. તો અહીંયા વાત થાય છે મનોવૈજ્ઞાનિકની. તો આમાંથી કોણ મનોવૈજ્ઞાનિક નથી? અમિત અબ્રાહમ, ગોવિંદરાજન પદ્મનાભન, જીડી બોવાઝ, નરેન્દ્રનાથ સેનગુપ્તા. તો આમાંથી કોણ મનોવૈજ્ઞાનિક નથી? મનોવૈજ્ઞાનિકના નામોની અંદર કોનો ઉલ્લેખ થયેલ નથી? તો આપણે યાદ રાખવાનું છે ગોવિંદરાજન પદ્મનાભન. અહીંયા સાચો જવાબ શું થશે મિત્રો? બી, ગોવિંદરાજન પદ્મનાભન એ કોઈ પણ પ્રકારે મનોવૈજ્ઞાનિક ગણી શકાતા નથી. એના પછીનો સવાલ છે, ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. આમાંથી કયો એવો વ્યક્તિ છે જેને સમાજશાસ્ત્ર, ફાધર ઓફ સોશિયોલોજી, સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે? ઓગસ્ટ કોમ્ત, એમિલ દર્ખિમ, એપી પોલેટ કે પ્લુટો? બરાબર, તો અહીંયા યાદ રાખજો, અહીંયા પ્લુટો નહીં આવે, પ્લેટો આવશે. બરાબર, કેમ કે પ્લુટો તો આપણને ખ્યાલ છે ગ્રહનું નામ છે. અહીંયા પ્લેટો આવશે, પણ મેં સુધારો કર્યો છે એટલે જવાબમાં આવશે એવું જરૂરી નથી મિત્રો. બરાબર, ચાલો, તો આમાંથી સમાજશાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે? તો યાદ રાખવાનું છે ઓગસ્ટ કોમ્ત. આ ઓગસ્ટ કોમ્ત નામના વ્યક્તિને સમાજશાસ્ત્રના પિતા તરીકે માનવામાં આવે છે. અને આવા પ્રશ્નો સીધા પૂછાતા હોય, આની પાછળ કોઈ લોજિક તમારે યાદ નથી રાખવાનું, ફેક્ટ પ્રશ્ન છે એટલે સીધો જવાબ યાદ રાખવાનો છે કે સમાજશાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે? તો ઓગસ્ટ કોમ્તને. આવી રીતે જો મનોવિજ્ઞાનના પિતા માનવા, ફાધર ઓફ સાયકોલોજી, તો આપણને ખ્યાલ છે કે ફાધર ઓફ સાયકોલોજીની અંદર ખાસ કરીને આપણે જે વિલ્હેમ વુન્ટ છે એને મનોવિજ્ઞાનના પિતા તરીકે ગણવામાં આવે છે. તો સમાજશાસ્ત્રના પિતા પૂછાય તો ઓગસ્ટ કોમ્ત, અને મનોવિજ્ઞાનના પિતા પૂછાય તો આપણને યાદ રાખવાનું છે વિલ્હેમ વુન્ટ. બરાબર, ચાલો, એના પછી પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ કથન કોનું છે? આ કથન આપનાર વ્યક્તિ કોણ છે? ઓગસ્ટ કાંત, M.N. રાય, કાર્લ માર્ક્સ કે B.F. સ્કિનર? તો આની અંદર આપણે યાદ રાખવાનું છે કે આ વિધાન છે એ કાર્લ માર્ક્સનું છે. કોનું છે મિત્રો? કાર્લ માર્ક્સનું, કે જેણે એમ કહ્યું કે પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ, એટલે કે જે જાણીતો સમાજ છે એનો ઇતિહાસ શું રહેલો હોય છે? તો હંમેશા એનો ઇતિહાસ છે એ સંઘર્ષમય રહેલો હોય છે. અને આપણે અત્યારે જેટલા પણ મોટા વ્યક્તિઓને, મોટા સમાજોને જાણીએ છીએ એ બધા જ સમાજમાં ક્યાંક ને ક્યાંક કોઈક સંઘર્ષ છુપાયેલો હશે. એટલે આ વિધાન કહેનાર વ્યક્તિ કોણ છે? કાર્લ માર્ક્સ. બરાબર, ચાલો, એના પછીનો પ્રશ્ન છે, ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં, વાક્ય પૂર્ણ કરવાનું છે, આધુનિક કાળમાં ક્યાં થયો હતો? તો 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો, 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો, કે પછી 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનૈતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો, કે 1911માં સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો? કઈ જગ્યાએ આ મનોવિજ્ઞાનનો આરંભ થયો હતો? તો યાદ રાખજો મિત્રો, આની અંદર યાદ રાખવાનું છે કે 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. કેમ કે પહેલા શરૂઆતમાં જે મનોવિજ્ઞાન છે એ તત્વજ્ઞાનનો જ એક ભાગ ગણાતો હતો. એટલે તમે અહીંયા જોશો ને તો વિકલ્પોની અંદર જે સમાજશાસ્ત્ર જે છે એ સમાજશાસ્ત્ર વાળા વિકલ્પો બધા નીકળી જવાના છે. બરાબર, તો બે વિકલ્પ તો સિમ્પલ રીતે નીકળી જશે. તો વાત યાદ રાખવાની છે કે 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગની અંદર ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ થયેલો હતો. એટલે કે ભારતીય ઇન્ડિયન સાયકોલોજીની શરૂઆત ક્યાં થઈ હતી? તો યાદ રાખવાનું છે 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં. બરાબર, ત્યારબાદ હવે આપણે અહીંયા આટલા પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે.
બરાબર. તો યાદ રાખજો મિત્રો કે આવા પ્રકારે તમને મનોવિજ્ઞાન પીએસઆઈ ની અંદર પૂછાઈ શકે છે. બરાબર. પ્રશ્નો એટલા માટે સમજવાના છે કારણ કે આપણને વાંચવાને ખ્યાલ આવે કે આપણે કયા પ્રકારનું કેટલા લેવલનું વાંચવાનું છે. આપણે જે કોઈ એક્ઝામ આપીએ છીએ એના માટે જે કોઈ વિષય છે તો એનું એક લેવલ હોય, ચોક્કસ લેવલ હોય છે. એ લેવલ તમને અહીંયા ખ્યાલ આવશે. બીજી વાત કરીએ તો અહીંયા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની પીએસઆઈ ની આપણી જે બુક છે એની અંદર આ બધા જ પ્રશ્નો અહીંયા આવી ગયેલા છે. એટલા માટે યાદ રાખજો કે આવા પ્રશ્નો માટે તમે આ બુકનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા તમે એના રેન્ક જોઈ શકો છો. ઓનલાઈન જે તમને બુક પરચેસ કરો છો ત્યારે એનો રેન્ક આપવામાં છે. રેન્ક કેટલો છે તો ટોપ રેન્કની અંદર આ પુસ્તક સમાવેશ થાય છે. તો આ પુસ્તક પણ ખરીદવું હોય તો તમે યુવા ઉપનિષદનો તમે સંપર્ક સાધી શકો છો. બીજી વસ્તુ કે મનોવિજ્ઞાન માટે ટેટ ટાટની અંદર પણ મનોવિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે એનો અલગથી એક શિક્ષક અભિયોગિતા કરીને કોર્સ બહાર પડેલો છે જેની ઇન્ફોર્મેશન અહીં આપેલી છે. અને કોઈ પણ જાતની એપ્લિકેશનની અંદર તમારે કોઈ માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક સાધી શકો છો અને એપ્લિકેશન ખરીદી શકો છો. બરાબર. એના સિવાય અહીં આપણે યુવા ઉપનિષદના ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, ટેલિગ્રામ પર, યુટ્યુબ પર તમે મારો સંપર્ક સાધી શકો છો અને વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી મેળવી શકો છો. એને રિગાર્ડિંગ કોઈ પણ જે જૂના પ્રશ્નપત્રોના સોલ્યુશન છે, અગાઉ પરીક્ષા ક્યારે આવવાની છે, કોણ એની પરીક્ષા લે છે, કેવા પ્રકારનું એના સિલેબસ હોય છે, આ બધી જ માહિતી તમને અમારા યુવા ઉપનિષદના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહે છે. બરાબર. તો આજે આપણે અહીંયા પ્રશ્નોનું પૂર્ણાહુતિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે આપણું પોલીસ ભરતી બોર્ડ છે એના દ્વારા વર્ષ 2017ની અંદર પીએસઆઈની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું અને આ પ્રાથમિક પરીક્ષાની જે પરીક્ષા હતી એમાં ભૂગોળ અને જે ઇકોનોમીના જે પ્રશ્ન છે એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. અમુક પ્રશ્નો સિમ્પ્લિફાય છે, અમુકમાં થોડા ટ્વિસ્ટિંગ છે, તો એની ચર્ચા આપણે આ કરવાના છીએ. એ ચર્ચા પહેલાં મિત્રો એક ખાસ વાત કહી દઉં કે જો તમે કોમ્પિટિટિવ કોઈ પણ પીએસઆઈ, એએસઆઈ કે બીજી અન્ય પરીક્ષાની તૈયારી કરો છો તો મિત્રો આપણો ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ જેને આપણે કહીએ છીએ ગુજરાતની ભૂગોળ એ અવેલેબલ થઈ ચૂક્યો છે આપણી એપ્લિકેશન ઉપર. ગુજરાતના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે રાઠોડ સાહેબ દ્વારા અને અલગ અલગ મહિનાની આ વેલિડિટી પ્રમાણે આપની સુલભતા પ્રમાણે તમે એને સબસ્ક્રાઇબ કરી અને તમારી તૈયારીને વધુ સુદૃઢ બનાવી શકો છો. ક્લિયર છે? આગળ આપણે વાત કરીએ પૂછાયેલા પ્રશ્નોની પેપરની અંદર. તો પ્રશ્ન આપેલો છે ઇકોનોમીનો પ્રશ્ન જોતા જણાય છે કે ભાઈ 8ની અંદર એટલે કે વર્ષ 2008માં કઈ બેંકનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર વિલીનીકરણ કરવામાં આવ્યું? મિત્રો, જો રીડિંગ થોડું કરંટને આધારે હોય તો પ્રશ્ન એટલો બધો ઇઝી નથી, બહુ ટફ પણ નથી. આન્સર ઓપ્શન જોતા જ ખબર. મિત્રો, 2008ની અંદર છે ને આપણી એક બેંક હતી જેનું નામ હતું સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. કઈ બેંક હતી? સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. આ 2008ની અંદર સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું વિલીનીકરણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર કરી દેવાયું. ક્લિયર થયા? તો એનો સાચો આન્સર કોણ આવશે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આગળ વાત કરીએ તો કે ભૂગોળ આધારિત પ્રશ્ન છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો? મિત્રો ધ્યાન રાખજો, ક્ષેત્રફળમાં પહેલો આવે ને, પહેલો તો એશિયા છે. કોણ છે? એશિયા. બીજો કોણ છે? આફ્રિકા. ખાલી 2 લાઈન યાદ હોય ને તો આના પરથી જ આન્સર મળી જાય કે બીજો ક્રમ પૂછ્યો છે ને ક્ષેત્રફળમાં, તો બીજા ક્રમની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો છે? આફ્રિકા. ધ્યાન રાખજો અહીંથી એક બાબત, આફ્રિકા વિસ્તારની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો તો ખંડ છે જ. એ સિવાય આફ્રિકા જે આપણા 7 ખંડો રહ્યા ને એમાંનો એક ખંડ એવો છે એટલે કે વિશ્વનો એકમાત્ર ખંડ કે જ્યાં સૌથી વધારે દેશો છે. તો સૌથી વધારે દેશો કયા ખંડમાં છે? આફ્રિકામાં છે. અત્યાર સુધી એની અંદર નોંધ એટલે કે એની અંદર આધારિત રીતે જાહેર થયેલા કેટલા દેશો છે? 54. તો આફ્રિકા બાબતે 2 વસ્તુ યાદ રાખજો મિત્રો. આફ્રિકા તો કે ક્ષેત્રફળમાં બીજો ક્રમ, ક્ષેત્રફળમાં બીજો, પણ દેશોની સંખ્યા પ્રમાણે સૌથી મોટો ખંડ તો એમાં કોણ આવે? આફ્રિકા. કેટલા દેશો છે અંદર? 54. ક્લિયર થયા? આગળ આન્સર આવી ગયો. નાગાર્જુન સાગર પરિયોજના કો કે ડેમ કો કઈ નદી પર છે? મિત્રો, તમે તેલંગાણા આમ જુઓ તો હવે તો તેલંગાણા પણ ના બોલાય. એકચ્યુઅલમાં પહેલા રાજ્ય હતું આંધ્રપ્રદેશ. કયું રાજ્ય હતું? અંદાજિત આવું નકશો બનાવવા જાવ ને તો આ આંધ્રપ્રદેશ રાજ્ય હતું અને ભાષાના આધારે આંધ્રપ્રદેશને ભાષાને હે ને માફ કરજો, ભાષા તો બંનેમાં તેલુગુ જ બોલાય છે, પણ ભૌગોલિક વિભાજનના આધારે આ રાજ્યના 2 ભાગ પાડવામાં આવ્યા.
આ જે ઉપરનો જે તમને આમ ફૂલેલો ભાગ છે એ બન્યું તેલંગાણા અને નીચેનું બનાવવામાં આવ્યું આંધ્ર. હવે સરહદ નક્કી કરવી પડે ને કે ક્યાંથી તેલંગાણા માનું ને ક્યાંથી આંધ્ર માનું. તો મિત્રો હાલમાં પણ કૃષ્ણા નદી, કઈ નદી? કૃષ્ણા નદીનું વહેણ તમે ચકાસશો ને તો આ રીતે કૃષ્ણા નદી આંધ્રપ્રદેશમાં વહેતી તમને જોવા મળે. અને આ રીતે આંધ્રપ્રદેશમાં જઈને આ કૃષ્ણા નદી પોતાનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે બંગાળની ખાડીમાં મળી જાય. તો તેલંગાણા અને આંધ્રપ્રદેશની સરહદે જે નદી વહે છે એ નદીનું નામ શું છે? કૃષ્ણા. અને આ જ કૃષ્ણા નદી પર તમે જાઓ ને તો હાલમાં છે કોણ? તો કે નાગાર્જુન સાગર ડેમ. તો કે આમ જુઓ તો નાગાર્જુન સાગર ડેમ પર્ટિક્યુલર કોઈ રાજ્ય એટલા માટે નથી બોલતો કેમ કે ડેમ બંને રાજ્યમાં પડે છે, તેલંગાણામાં પણ જાય અને આંધ્રમાં પણ જાય. પણ આપણને નદી પૂછી છે એટલે કોઈ ઇસ્યુ નથી. તો નદી કઈ આવશે મિત્રો? કૃષ્ણા. તો નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બનેલો છે? તો કે કૃષ્ણા નદી પર. આગળ તો કે મિત્રો આ પ્રશ્ન છે ને જો તમે પાછલા વર્ષના પ્રશ્નપત્ર સોલ્વ કરતા હો ને તો આનો જવાબ ઓટોમેટિક આવે. રિપીટેડલી આવતો પ્રશ્ન છે કે ભારતના બે રીતે આવે. નીચેનામાંથી ભારતના કયા રાજ્ય પાસે સૌથી લાંબી દરિયાઈ સીમા છે? તો એનો આન્સર એ ગુજરાત આવે. અને કદાચ ટ્વિસ્ટ કરીને પૂછે એટલે કે ઓપોઝિટ સાઈડમાં પૂછે કે ગુજરાત પાસે કેટલો લાંબો દરિયા કિનારો છે તો એનો જવાબ ઓપ્શન જોવો પણ ના પડે. અમુક પ્રશ્નો એવા છે જો પાછલા વર્ષની તમે પેપરની પ્રેક્ટિસ કરી હોય ને તો આન્સર કોણ આવશે? 1600 કિમીનો દરિયા કિનારો ગુજરાત રાજ્ય ધરાવે છે ભારતની અંદર. અને આ ભારતમાં રાજ્યોની સરખામણી જો તમે કરો તો આ સૌથી લાંબો દરિયા કિનારો છે. એટલે કે ભારતના જેટલા રાજ્યો રહ્યા એમાં સૌથી લાંબો દરિયા કિનારો કોણ ધરાવે છે? ગુજરાત. આમાં કોઈ બાયફર્ગેશનની જરૂર છે નહીં. આગળ તો કે ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? દક્ષિણતમ બિંદુ પૂછ્યું છે. જુઓ ધ્યાન રાખો મિત્રો, ભારતની વાત કરો આને કદાચ આમ સમજી આને ભારત માની લો આવું, બરાબર ને? ખબર જ છે નથી પણ માની લો. આ લદ્દાખ વાળો પોર્શન, આ ગુજરાત, આ અરુણાચલ પ્રદેશ અને જમીની દ્રષ્ટિએ તમિલનાડુ, જમીની દ્રષ્ટિએ બોલ્યો હા ને, અને ભૌગોલિક દ્રષ્ટિએ અહીંયા ભારતનો અંદમાન નિકોબાર ટાપુ આવે કે નહીં? તો ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ છે ને એનું નામ છે ઇન્દિરા કોલ. શું નામ છે? ઇન્દિરા કોલ. લદ્દાખમાં આવ્યું. ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ અંદમાન નિકોબાર ટાપુ પર જાઓ ને તો ત્યાં આવેલો છે ગ્રેટ નિકોબાર ટાપુ. કયો ટાપુ છે? ગ્રેટ નિકોબાર ટાપુ. અને આ ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલો છે ઇન્દિરા પોઈન્ટ. કોણ આવેલું છે? ઇન્દિરા પોઈન્ટ. આ તરફ જાઓ પૂર્વ બાજુ તો અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે કિબીથુ. વારંગલ પણ લખે છે ઘણી જગ્યાએ. અને આ તરફ આવેલું છે, સ્થળની દ્રષ્ટિએ વાત કરો તો ગુજરાતનું ઘોર મોટા ગામ, અને એક્ઝેક્ટ જગ્યાની વાત કરો તો સિર ક્રિક. બરાબર ને? લો આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના બિંદુ મળી ગયા. આપણને કયું પૂછ્યું છે? સૌથી દક્ષિણતમ બિંદુ. તો મિત્રો સૌથી દક્ષિણતમ બિંદુ કયું આવે? ઇન્દિરા પોઈન્ટ. દેખાય છે? એ રહ્યું બી માં, એટલે કે આન્સર રહ્યો બી માં, ઇન્દિરા પોઈન્ટ. કોઈને એમ થાય સાહેબ કન્યાકુમારી, મિત્રો કન્યાકુમારી રહ્યું ને એ સળંગ દક્ષિણી બિંદુ છે, સળંગ જમીની દક્ષિણી બિંદુ છે હા ને, અહીંયા તમિલનાડુમાં આવ્યું. પણ આપણને સૌથી દક્ષિણતમ પૂછ્યું છે એકદમ છેવાડાનું. એવા સમયે આન્સર કોણ સુટેબલ પડે? તો કે ઇન્દિરા પોઈન્ટ ગ્રેટ નિકોબારમાં આવેલો છે. આન્સર આવી જાય છે બી. આગળ વાત કરીએ તો કે નીચેનામાંથી કયા દેશમાંથી હિમાલય પસાર થાય છે? એટલે કે જો ભારતની દ્રષ્ટિએ તમે નજર કરો અને આવું કદાચ આમ ભારત માની લો તમે આમ, બરાબર છે? આ નેપાળ, આ ભૂતાન ને આ સિક્કિમ. તો હિમાલય આ તરફ પાકિસ્તાનમાં પણ જાય, ભારતમાં પણ આવે, ચીનમાં પણ જાય, નેપાળમાં પણ જાય ને આ બાજુ ભૂતાનમાં પણ જાય. જુઓ ચારે ચાર ઓપ્શન ક્યાં સેટ થાય છે? પહેલામાં જ સેટ થાય છે. ભૂતાન, ભારત, નેપાળ, ચીન. અહીંયાથી શરૂ થાય. આ તરફ આ પાક, આ ભારત, આ તરફનું ચીન, અહીંયા આવ્યું નેપાળ અને આ આવી ગયો ભૂતાન. તો આન્સર કયો આવશે? એ. ભૂતાન, ભારત, નેપાળ, ચીન અને પાકિસ્તાન. આટલા દેશની અંદર હિમાલય વિસ્તરેલો છે. આગળ કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્ય આવેલા છે? મિત્રો આ પણ અવારનવાર આવતો પ્રશ્ન છે, નકશા આધારિત પ્રશ્ન છે અને નકશા ના જોયો તો વાંચતા. મિત્રો આમાંથી જે ડી ઓપ્શન દેખાય ને તમને ઉત્તર પ્રદેશ, મિત્રો ઉત્તર પ્રદેશ ભારતનું એકમાત્ર રાજ્ય એવું છે જેને સૌથી વધારે રાજ્યોની સીમા આડે, અને ઉત્તર પ્રદેશને કુલ મળીને ભારતના 8 રાજ્યોની સીમા સ્પર્શે.
અધિકતમ રાજ્ય પૂછ્યા છે ને, તો આન્સર કયો આવે? ઉત્તર પ્રદેશ. આ તરફથી જાઓ તો હરિયાણા અડશે, ઉપર જાઓ તો ઉત્તરાખંડ અડે, આ તરફ નીચે ઘૂસો અહીંયા તો આમ બિહાર અડશે. એટલે આમ મળીને કુલ કેટલા રાજ્યોની સરહદ એને અડી જાય છે? 8 રાજ્યોની સીમા એને સ્પર્શે છે. તો આ બાબત સ્ટેટિક છે, આમાં કોઈ લોજિક નથી, યાદ રાખવી. જેમ કે ગુજરાતનો 1600 કિનારાનો દરિયા કિનારો સ્ટેટિક વસ્તુ છે. ઉત્તર દક્ષિણના બિંદુ, મોટા ભાગના પ્રશ્ન મિત્રો તમને સ્ટેટિક પૂછવામાં આવ્યા છે. લોજિકલ પ્રશ્ન બહુ ઓછા છે, એમાંય ખાસ કરીને ભૂગોળમાં. ઇકોનોમીમાં કદાચ પૂછ્યા હશે લોજિકલ પ્રશ્નો, આવશે તો વાત કરીશું. હા ને, ચાલો. આ પણ સ્ટેટિક પ્રશ્ન. ભારત કોની કોની વચ્ચે ફેલાયેલું છે? મિત્રો ભારતનું જો તમે સ્થાન તપાસો ને, તો ભારત 8.4 ના ઉત્તરી અક્ષાંશથી 37.6 ના નોર્થ, એન એટલે કે નોર્થ, ઉત્તરી અક્ષાંશની વચ્ચે ફેલાયેલો દેશ છે. આમાં બીજા ઓપ્શન ખાલી તમે એક લાઈનમાં આને 37.6 પણ જો તમારા માઇન્ડ મેપની અંદર હોય ને, તો પણ બાકીના એ બી સી ડી એલિમિનેશન થઈ જાય અને એનો આન્સર આપોઆપ સામે આવી જાય. આન્સર કયો છે? તો કે એ. 8.4 નોર્થથી એટલે કે નોર્થ અને 37.6 નોર્થ અક્ષાંશની વચ્ચે ફેલાયેલો ભારત દેશ છે. ધ્યાન રાખવું જરા આ બાબતો પણ. વસ્તીનો પ્રશ્ન છે કે 2000 ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી? મિત્રો જો વસ્તી ગીચતા ખ્યાલ ના હોય તો સાદી ભાષામાં કોઈ પણ વિસ્તારની અંદર તમે 1 કિલોમીટર આમ જાઓ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ અને 1 કિલોમીટર આમ, એટલે કે 1 કિલોમીટરનો જે એરિયા બને આને કહેવાય 1 ચોરસ કિમી. શું કહેવામાં આવે? 1 સ્ક્વેર કિલોમીટર. આની અંદર જેટલી વસ્તી હોય એને કહેવામાં આવે જે તે વિસ્તારની વસ્તી ગીચતા. હવે આપણી જે વર્ષ 2011 ની જે છેલ્લી વસ્તી ગણતરી થઈ, એ વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર જો વસ્તી, ભારતની બોલ્યો, ભારતની વસ્તી ગીચતા તપાસો ને મિત્રો, તો ભારતની અંદર 1 ચોરસ કિલોમીટરની અંદર અંદાજિત 382 વ્યક્તિઓનો વસવાટ તમને જોવા મળશે. તો બીજા ઓપ્શન પર નજર ના કરો અને સીધા ડી પર જતા રહો ને તો પણ ચાલે. હા, કન્ફ્યુઝન થાય ને એટલા માટે જુઓ, 82 બધામાં છે, આગળનો અંક જ ફેરવ્યો. હા ને, આંકડા આવે ને આંકડા, ત્યારે સંપૂર્ણ આંકડો યાદ રાખવો મિત્રો. જુઓ ટ્વિસ્ટિંગ કેવું કર્યું છે, બધામાં 82 મૂક્યા છે. અહીંયા 5 મૂક્યા, અહીંયા 6 મૂક્યા, અહીંયા 4 મૂક્યા અને અહીંયા 3 મૂક્યા. એટલે કે કન્ફ્યુઝન આવી શકે, પણ માઇન્ડ મેપની અંદર સેટ કરી દેવું કે ભારતની વસ્તી ગીચતા 2011 ની વસ્તી મુજબ કેટલી માનવામાં આવે છે? તો કે 382 વ્યક્તિઓ 1 ચોરસ કિલોમીટરમાં ભારતની અંદર વસવાટ કરે છે. ચાલો આગળ શું છે? તો કે ભાઈ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? મિત્રો તમે એમપી અને છત્તીસગઢની સરહદે જાઓ ને, તો ત્યાં એક વિસ્તાર આવેલો છે. વિસ્તાર ઓપ્શનમાં લખેલો પણ છે, અમરકંટક. શું લખેલું છે? આ જ અમરકંટક નામના સ્થાનમાંથી નર્મદા નદી નીકળે, ત્યાંથી રેવા કહેવાય, અને આ નર્મદા નદી ભરૂચમાં આલિયા બેટ પાસે આવીને સમુદ્રમાં સમાય જાય. પણ આ જ અમરકંટકમાંથી, ભલે આપણને આપ્યો નથી, આ તો અમરકંટક નામ આવ્યું એટલે ચર્ચા કરી લઈએ. આ જ અમરકંટકમાંથી સોણ નદી પણ નીકળે. કઈ નદી નીકળે? સોણ. મિત્રો ધ્યાન રાખજો, સોણ રહીને ગંગાની સહાયક નદી છે. કોની સહાયક નદી છે? ગંગાની. હે ને, જે બિહારમાં જઈને મળી જશે પટના પહેલા. સોણા નહીં મિત્રો, સોણ નદી. તો અમરકંટક મહત્વની 2 નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. એક સોણ અને બીજી કઈ છે? નર્મદા. આપણને શું પૂછ્યું છે? નર્મદા. ક્યાંથી નીકળે? તો આન્સર સી દેખાય જ છે. કોણ? અમરકંટક. તો ધ્યાન રાખજો મિત્રો, અમરકંટક એ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને નર્મદા નદી આલિયા બેટ, ભરૂચ, આલિયા બેટ પાસે આવી, ભરૂચ પાસે આવીને ક્યાં સમાય છે? તો કે સાગરની અંદર. આગળ તો કે ભાઈ કર્કવૃત ક્યાંથી પસાર થતું નથી એવું પૂછ્યું છે. ભારત, આપણને બધાને ખબર છે ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. અનુક્રમે જો રાજ્ય ચેક કરો આ તરફથી પશ્ચિમ તરફથી, તો એક આવે ગુજરાત, બીજું આવે રાજસ્થાન, ત્યારબાદ એમપી, પછી તો કે છત્તીસગઢ, છત્તીસગઢની બાજુમાં ખસો તો ઝારખંડ, ઝારખંડની બાજુમાં ખસો તો વેસ્ટ બેંગોલ, ઓફિશિયલી બાજુમાં ખસો તો બાંગ્લાદેશ આવે, ઓફિશિયલી બાંગ્લાદેશ આવે. હે ને, પણ ભારતની સેન્સમાં વાત કરો તો ત્યારબાદ આવે ત્રિપુરા, અને ત્રિપુરા બાદ પછી શું આવશે? તો કે મણિપુર, સોરી માફ કરજો, હે ને, મિઝોરમ. મિઝોરમ. આ એવા રાજ્યો છે જેમાંથી કર્કવૃત પસાર થાય છે. તો જોઈ લો કયું રાજ્ય આમાં ઓપ્શનમાં આપે, એમાંથી કયું રાજ્ય નથી આવ્યું? ઓડિશા. કેમ કે ઓડિશા રહ્યું ને મિત્રો, એ કર્કવૃતની દક્ષિણે પડે, ત્યાંથી કર્કવૃત પસાર ના થાય. હે ને, તો આન્સર કયો આવે?
ઓડિશા, કેમ કે અહીંયા રાજસ્થાન પણ આપણે લખ્યું, છત્તીસગઢ પણ લખ્યું, હા અહીંયા રહ્યું, અને ત્યારબાદ ત્રિપુરા પણ લખ્યું. આ બધા જ રાજ્યો એવા છે જ્યાંથી કર્ક પસાર થાય છે. ઓડિશા રાજ્ય એવું છે જ્યાંથી કર્કવૃત પસાર નથી થતું. અને અહીંથી એક બાબત બીજી યાદ રાખજો મિત્રો, છત્તીસગઢ ભારતનું એવું રાજ્ય છે, છત્તીસગઢ ભારતનું એવું રાજ્ય છે કે જ્યાંથી કર્ક રેખા પણ પસાર થાય અને ભારતની જે પ્રમાણ સમય રેખા છે ને, પ્રમાણ સમય રેખા, આ બંને પસાર થાય. આવું ભારતનું એક રાજ્ય છે એ કયું છે? તો કે છત્તીસગઢ. પણ આન્સર અહીંયા આપણો ઓડિશા છે, કેમ કે આપણને ખાલી કર્ક વિશે જ પૂછ્યું છે. ઉત્તરમાં આવેલું 23.5 નું અક્ષાંશ, પૃથ્વીના ગોળાર્ધમાં ઉત્તરમાં આવેલું 23.5 ના અક્ષાંશને આપણે શું કહીએ છીએ? કે કર્કવૃત. ચાલ જઈએ આગળ. ફરી પાછો મિત્ર રિપીટેડલી આવતો પ્રશ્ન છે કે કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? એને આપણે રેગુર માટી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? રેગુર. અને ઘણી વખત આને સ્વખેડાણ વાળી જમીન પણ કહેવાય છે. હવે તો બોલો, બધું કહી દીધું, બધું એટલે જનરલ માહિતી આપી દીધી. રેગુર માટી પણ કહેવાય એને, અને સ્વખેડાણ વાળી જમીન પણ કહેવાય. કોને કહેવામાં આવે? કાળી માટી, બ્લેક સોઇલ. કપાસ માટે કઈ માટી સૌથી ઉત્તમ માનવામાં આવે છે? કે બ્લેક સોઇલ અથવા તો કાળી માટી. જરા ધ્યાન રાખજો હો મિત્રો, એનું બીજું નામ રેગુર છે, અને સ્વખેડાણ વાળી જમીન પણ કહેવામાં આવે. એક દેશ છે, સ્ટેટિક પ્રશ્ન છે મિત્રો. આમ જોઈએ ને તો ઘણા લોકોને આ એક દેશનું નામ છે બોસ્નિયા હર્ગોવિયાના. ઓકે, હવે કદાચ એમ થાય કે આવા બધા દેશના નામ યાદ રાખવાના ના, પણ મિત્રો આ પ્રશ્ન એટલા માટે તમારા પેપરની અંદર આવ્યો હશે કે કોઈ કરંટની ઘટના બની હશે અથવા તો કોઈ બીજી બાબતને લઈને આ દેશ ચર્ચામાં હશે ને, એટલે જે તે સમયે આ રાજધાની પૂછી હશે. મિત્રો આ દેશ પડે ભૂમધ્ય સાગરની અંદર. ક્યાં પડે? ભૂમધ્ય સાગરમાં. અને એની જે રાજધાની છે ને એ છે સારાજેવો. રાજધાની કઈ છે? સારાજેવો. બોસ્નિયાની રાજધાની કઈ છે? તો કે સારાજેવો. ભૂમધ્ય સાગરમાં પડતો આ દેશ છે. બધા દેશને આ રીતે યાદ રાખવાની જરૂર નથી, પણ કોઈ દેશ કોઈ કારણોસર, પછી કોઈ કુદરતી આફત આવી હોય, કોઈ રાજનૈતિક સંકટ હોય, કોઈ યુદ્ધ હોય, તો એવા દેશની રાજધાની, ચલણ અને દેશના કોઈ વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય કે એનું ચલણ હોય, એવા સમયે યાદ રાખવું. બાકી બધા દેશને આ રીતે માઇન્ડ મેપની અંદર સેટ કરવાની કોઈ જરૂર છે નહીં. આનો આન્સર આવશે બી, સારાજેવો. આગળ ઇકોનોમીનો પ્રશ્ન છે કે આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? મિત્રો આપણી પાસે એક એક્ટ બનેલો છે, નો ડાઉટ આઝાદી પહેલાનો છે, જે મુજબ આરબીઆઈની પણ સ્થાપના થઈ છે અને હાલમાં પણ કાર્યરત છે. આરબીઆઈ એક્ટ 1934. અને આ એક્ટની કલમ નંબર 22. કેટલામી કલમ છે? 22. આ 22 નંબરની કલમ રહીને આરબીઆઈને સત્તા આપે છે કે ભારત સરકાર વતી દેશના અર્થતંત્રને ચલાવવા માટે અને આંતરિક વ્યવહારો સાચવવા માટે કલમ 12 મુજબ આરબીઆઈ રહીને એ ચલણી નોટો બહાર પાડી શકે સિક્યુરિટીની સાથે. ક્લિયર? તો આનો આન્સર કયો આવશે? કલમ નંબર 22. અને આ કયા કલમની એક્ટ છે? તો કે આરબીઆઈ એક્ટ 1934. અને ધ્યાન રાખજો, આ જ એક્ટ મુજબ આરબીઆઈની સ્થાપના પણ થયેલી છે. અને આ જ આરબીઆઈનું ભારત સરકારે 1949ની અંદર રાષ્ટ્રીયકરણ કરેલું. તો સાચો આન્સર કયો આવશે? આરબીઆઈનું ફૂલ ફોર્મ થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલું તો સિમ્પ્લિફાય છે, હા ને. આન્સર કયો આવશે? બી, કલમ નંબર 22. ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. ઇકોનોમીનો પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતમાં પહેલી વાર 1000 રૂપિયાની નોટ ક્યારે બહાર પાડેલી? આમ જુઓ ને તો 1000ની નોટ આપણા દેશની અંદર આઝાદી પહેલા ચાલતી. 46ની અંદર 1946માં ડિમોનેટાઇઝેશન થયું, એટલે કે 1000ની નોટ બંધ થઈ ગઈ. ફરી પાછી ભારત સરકાર દ્વારા 1954માં 1000ની નોટ શરૂ કરવામાં આવી. અને 1000ની નોટ 1954માં શરૂ થઈ અને ત્યારબાદ આ નોટ આપણી પાસે જે વર્ષ 2016માં ડિમોનેટાઇઝેશન થયું ને ત્યાં સુધી ચાલી. તો ફરી વખત સ્વતંત્રતા બાદ પહેલી વાર પૂછ્યું, સ્વતંત્રતા બાદ પહેલી વાર ક્યારે શરૂ થઈ? તો કે 54માં. અને ધ્યાન રાખજો, આ 54માં શરૂ થયેલી નોટ જે છેલ્લે જે આપણે ડિમોનેટાઇઝેશન કર્યું ને નાણાંનું, હા ને, ત્યાં સુધી ચાલતી હતી 2016 સુધી. પછી એ બંધ થઈ ગઈ. એની જગ્યાએ 500 અને 2000ની નવી નોટો આવી, જે આપ જાણતા હશો. અને આ ઘટનાના તો કદાચ સાક્ષી પણ રહ્યા હશો બધા. ચાલો આગળ શું છે?
નીચેનામાંથી ભારત, નો ડાઉટ પ્રશ્ન રદ થયેલો જ છે, પણ જરા જોઈ તો લઈએ. હા ને, નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? મહાનદી, કૃષ્ણા, ગોદાવરી ને નર્મદા. એટલે મોટા ભાગની નદી રહી ને દ્વીપકલ્પની નદી છે. હવે આ નદીને જો કદાચ નકશામાં બેસાડવા જાવ ને તો આવું ગુજરાત ને આવું ભારત બને. મહાનદી આ તરફ અહીંયા છત્તીસગઢ અને ઓરિસ્સામાં આ રીતે વહે અને બંગાળની ખાડીમાં જાય. આ બંગાળની ખાડી છે. ઓકે, ત્યારબાદ કોણ આપ્યું છે? કૃષ્ણા. કૃષ્ણા નદી મિત્રો અહીંયા મહારાષ્ટ્રમાંથી નીકળે, મહાબળેશ્વરમાંથી, અને આંધ્રપ્રદેશમાં જઈને પોતાનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે અને સાગરને મળે, એટલે કે બંગાળની ખાડીને મળે. પછી કોણ છે? ગોદાવરી. ગોદાવરીનું પણ કૃષ્ણા જેવું જ છે, મહારાષ્ટ્રમાં નાસિક પાસેથી નીકળે અને આંધ્રપ્રદેશમાં જઈને પોતાનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે અને સાગરને મળે. આ કોણ છે? તો કે ગોદાવરી. માફ કરજો. ત્યારબાદ કોણ છે? નર્મદા. હમણાં જ બોલ્યા ને કે ભાઈ નર્મદા રહી અમરકંટકમાંથી નીકળે એમપી છત્તીસગઢની સરહદે અને અહીંયા ભરૂચ પાસે આવી અને સાગરમાં સમાઈ જાય. આ કોણ છે? નર્મદા. હવે શું પૂછ્યું છે આપણને? નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે? મિત્રો આ પશ્ચિમ દિશા છે. આપણે કહે ને ગુજરાતનું સૌથી પશ્ચિમનું રાજ્ય કયું, સોરી, ભારતનું સૌથી પશ્ચિમનું રાજ્ય કયું? તો કે ગુજરાત. અને આ કઈ નદી છે? પૂર્વ. દ્વીપકલ્પની મોટા ભાગની નદીનું વહેણ પશ્ચિમથી પૂર્વનું છે. તો પ્રશ્ન રદ શું કામ થયો? કેમ કે આના મુજબ તમે અહીંયા મહાનદી લખો તો પણ આન્સર સાચો બને, કેમ કે મહાનદી પણ પશ્ચિમથી પૂર્વ જ જાય છે. કૃષ્ણા લખો તો પણ આન્સર સાચો પડે, અને ગોદાવરી લખો ને તો પણ આન્સર રહ્યો સાચો પડી જાય. એટલે કન્ફ્યુઝન થયું, મલ્ટિપલ જવાબ ભેગા થયા, એના કારણે કદાચ પ્રશ્ન રદ કરેલો હશે. પણ જરા ધ્યાન રાખજો, પ્રશ્ન ભલે રદ થયો પણ ધ્યાન રાખજો, દ્વીપકલ્પની મહત્વની બે નદી એવી છે, બે નદી, એમાંની એક છે નર્મદા અને બીજી છે તાપી. કઈ નદી છે? તાપી. આ દ્વીપકલ્પની બે નદીઓ એવી છે જે દ્વીપકલ્પમાં વહે છે, છતાં એનું વહેણ પશ્ચિમથી પૂર્વ, એટલે કે બંગાળની ખાડીમાં જવાને બદલે ક્યાં આવે? પૂર્વથી પશ્ચિમ. બાકી તમે મહાનદી જોઈ લો, ગોદાવરી જોઈ લો, કૃષ્ણા જોઈ લો કે કાવેરી જોઈ લો, આ દરેક નદી પશ્ચિમથી પૂર્વમાં જાય, તાપી અને નર્મદાને બાદ કરતા, અને ક્યાં સમાઈ જાય? બંગાળની ખાડીની અંદર. શું કામ ખબર છે? આ કોઈને એમ થાય કે આ બે માં વળી એવું શું છે આ બાજુ, એટલે કે પૂર્વથી પશ્ચિમ આવી બે, એટલે કે નર્મદા અને તાપી. મિત્રો આ બે નદી પૂર્વથી પશ્ચિમ એટલા માટે આવી કેમ કે નર્મદા અને તાપી બંને નદીઓ નદી ઘાટીમાં વહે છે. નદી ઘાટી એટલે કે ઊંચા પર્વતો વચ્ચેની, આ જે બે પર્વત વચ્ચેની જગ્યા હોય ને એને નદી ઘાટી કહેવાય. તમે નર્મદાની ઉત્તરે જતા રહો ને, નર્મદા નદીની ઉત્તરે, તો ત્યાં ફેલાઈને પડેલો છે વિંધ્યાચલ પર્વત. કોણ પડેલું છે? વિંધ્ય. અને નર્મદાની દક્ષિણે જાઓ ને, નર્મદા નદીની દક્ષિણે, તો ત્યાં પડેલી છે સાતપુડાની પર્વતમાળા. કોણ પડેલું છે? સાતપુડા. તો સિચ્યુએશન કેવી થઈ? નર્મદાની એક બાજુ વિંધ્યાચલ પર્વત, એક બાજુ સતપુડા પર્વત. તો ભાઈ નર્મદા નદીએ પોતાનું વહેણ ફરજિયાત એ રીતે જ બનાવવું પડે જ્યાં એને વિંધ્યાચલ ને સતપુડા લઈને જશે. સેમ પેટર્ન. તાપીની ઉત્તરે પડે સાતપુડા અને તાપીની દક્ષિણે પડે સહ્યાદ્રી. કોણ પડે? સહ્યાદ્રી. તો તાપી નદીની પરિસ્થિતિ કેવી થઈ ગઈ? એક બાજુ સતપુડા આવી ગયો ને એક બાજુ સહ્યાદ્રી આવી ગયો. તો તાપી નદીએ ફરજિયાત ત્યાં જ વહેણ બનાવવું પડે જ્યાં એને સતપુડા અને સહ્યાદ્રી લઈ જશે. પછી એ વિંધ્ય હોય, સતપુડા હોય કે સહ્યાદ્રી હોય, આ બધી જ પર્વતમાળા ગુજરાત તરફ આવે છે. એટલે કે નર્મદા અને તાપી નદી ઘાટીમાં વહે છે, એટલા માટે ક્યાં આવે છે? પૂર્વથી પશ્ચિમ. બાકી દ્વીપકલ્પની મોટા ભાગની નદી ક્યાં જાય? પશ્ચિમથી પૂર્વ. અહીંયાથી એવું પણ ધ્યાન રાખવું હા કે નર્મદા અને તાપી નદી રહી ને એની વચ્ચે સાતપુડાનો પર્વત આવેલો છે. ધ્યાન રાખવું. કોની કોની વચ્ચે? નર્મદા અને તાપી નદીની વચ્ચે. ચાલો, ભલે પ્રશ્ન રદ થયો છે પણ માહિતી કામની છે, ઘણી વખત પૂછાય પણ છે અને પૂછાય ચૂકી પણ છે, તો જરા માઇન્ડ મેપની અંદર સેટ કરીને રાખવું. આગળ વાત કરીએ, ભારતનો વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ એટલે કે ઓછો અને અધિકતમ સૌથી વધારે, પણ દશક પૂછ્યો છે. દશક. મિત્રો ભારત દશક પૂછ્યું, એક વર્ષ નથી પૂછ્યું, દશક પૂછ્યું છે. મિત્રો ભારતનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર નોંધાયેલો 1911 થી 1921 સુધીના સમયગાળાની અંદર આ ભારતનો સૌથી ન્યૂનતમ દર હતો.
હા ને, એટલા માટે જુઓ 1920-21 ને આપણે મહાવિભાજક વર્ષ કહીએ છીએ. કેમ? તો કે ભારતનો જે વૃદ્ધિ દર રહ્યો ને ઋણાત્મક રહ્યો, ઋણાત્મક. તો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ને એ પણ પાછો શેમાં? દશકમાં, વર્ષમાં નહીં. તો એનો આન્સર એટલે કે સૌથી ઓછો ક્યારે હતો? તો કે 1911માં. અને તીવ્ર વસ્તી વૃદ્ધિનો દર ક્યારે નોંધાયો? તો એ દશક હતો આપણો 1961-71. કોઈને એમ થાય ઉપર આપેલું છે, ઉપર આપેલું છે પણ સામે પાછું વર્ષ બદલી ગયું, એ જોજો. હા, ઉપર 61-71 છે જ ને, પણ સામે શું છે? 21-31. તો 1921-31 એ ન્યૂનતમ દર નથી. ન્યૂનતમ વૃદ્ધિ દર ક્યારે છે? 11-21. તો સાચો આન્સર કયો આવશે? સી. જરા માઇન્ડ મેપ ની અંદર રાખવું. સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર આપણો 61-71 દશકમાં. અને સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર દશકમાં તો કે 1911-1921. ચાલો આગળ. ફરી પાછો વસ્તીનો પ્રશ્ન છે. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તર. હા, સેક્સ રેશિયો. સેક્સ રેશિયો એટલે કે પુરુષોની સરખામણીઓને સ્ત્રીની સંખ્યા અથવા તો સ્ત્રીની સરખામણીએ પુરુષોની સંખ્યા. આ ગણતરી આપણે ગણવાની શરૂ ક્યારથી કરી? મિત્રો ધ્યાન રાખજો, આપણે જે 1961 વસ્તી ગણતરી શરૂ કરી ને, જ્યારે ક્યારે? 1961. તો આપણે સ્ત્રી પુરુષનો ગુણોત્તર એટલે કે કેટલા સ્ત્રીની સામે કેટલા પુરુષો છે અથવા તો પુરુષોની સામે સ્ત્રી કેટલી છે, એ જે ગણવાની શરૂઆત આપણે કરીને 1961 વસ્તી ગણતરીથી શરૂ કરેલ છે. તો સાચો આન્સર કયો આવે? 1961. અહીંથી આપણે 61 થી શરૂ કરીને આજ સુધી આપણે સ્ત્રી પુરુષોનો શું કહેવાય વસ્તીની અંદર સ્ત્રી પુરુષોનો ગુણોત્તર આપણે કાઢીએ છીએ. માઇન્ડ મેપ ની અંદર રાખવું જરા. ચાલો આગળ શું છે? તો કે તારંગાના જૈન મંદિરો ગુજરાતના કયા જિલ્લામાં છે? મિત્રો કુમારપાળના સમયે છે ને, કુમારપાળના સમયે ગુજરાતના ઇતિહાસ ઉપર નજર કરો તો કુમારપાળના સમયે મહેસાણાની અંદર, હાલનો જે મહેસાણા જિલ્લો રહ્યો ને, આ મહેસાણાની અંદર તમને આ તારંગાના જૈન મંદિરો મળી આવશે. ઇવન તારંગા નામનો પર્વત પણ છે, હા ને, તારાદેવી કહીએ ને. હા, તો તારંગાના જૈન મંદિરો ક્યાં છે? કે મહેસાણાની અંદર. સાચો આન્સર આવી ગયો ડી. આગળ તો કે સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? મિત્રો જો એક વસ્તુ ધ્યાન રાખો, ગુજરાતની વાત કરો ને, જુઓ કદાચ તમે ગુજરાતને આને ગુજરાત માની લો, આમ આવું બરાબર, ભલે બહુ પરફેક્ટ નહીં બને પણ સમજણ માટે કાફી છે. ગુજરાત માની લો, બરાબર ને? તો અહીંયા ઉપર તરફ આપણી પાસે અરાવલી છે કે નહીં? અરાવલીની પર્વતમાળા, જિલ્લો નહીં, પર્વતમાળા. આ તરફ વિંધ્ય છે, વિંધ્યાંચલની પર્વતમાળા. અહીંયા સતપુડા અથવા તો સાતપુડા છે, અને નીચે આ તરફ આપણી પાસે સહ્યાદ્રી છે. હવે ગુજરાતની આજુબાજુ ઘણી બધી પર્વતમાળાઓ છે. ગુજરાતની અંદર સ્વતંત્ર પર્વતમાળાનો અભાવ છે, કેમ કે આપણી એક છે નાની મોટી, એકાદ બે છે, અહીંયા ગિરનાર છે, પણ બાકી બધી પર્વતમાળાઓ બહારથી જ આવતી કોઈ પર્વતમાળાનો ભાગ છે. જેમ કે આ જ અરાવલીની પર્વતમાળા જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠાના વચ્ચેથી ગુજરાતની અંદર પ્રવેશ કરે ને, તો ગુજરાતની અંદર પ્રવેશતાની સાથે જ આપણે નામ આપી દીધું છે આરાસુરના ડુંગરો. શું કહીએ છીએ આપણે એને? આરાસુરના ડુંગર. એ અરાવલી જ છે, પણ ગુજરાતમાં આવ્યું એટલે આરાસુર નામ પાડી દીધું. અહીંયા છે વિંધ્યાંચલની પર્વતમાળા. આ વિંધ્યાંચલની પર્વતમાળા ગુજરાતની અંદર દાહોદ જિલ્લામાંથી આવે. ક્યાંથી આવે? દાહોદ. પણ દાહોદમાં જાઓ ને તો પાછું આપણે આ વિંધ્યાંચલનું નામ શું આપી દીધું ખબર? રતનમહાલ. શું નામ આપી દીધું? રતનમહાલ. એ રતનમહાલ કઈ નવો ડુંગર નથી, એ વિંધ્યાંચલ જ છે જે દાહોદથી આવી. એવી જ રીતે આ જ સાતપુડાની પર્વતમાળા જ્યારે ગુજરાતની અંદર નર્મદા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશ કરે. કયા જિલ્લામાંથી? નર્મદા જિલ્લો. તો જેવી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવે ને, તો આને પાછું આપણે નામ આપી દીધું રાજપીપળાના ડુંગરો. શું નામ આપી દીધું? રાજપીપળાના ડુંગરો. એ સતપુડા જ છે, પણ નર્મદાથી આવી તો આપણે નામ પાડ્યું રાજપીપળાના ડુંગરો. નીચે છે સહ્યાદ્રી. આ જ સહ્યાદ્રીની પર્વતમાળા ગુજરાતમાં ડાંગ જિલ્લામાંથી પ્રવેશ કરે. કયા જિલ્લામાંથી પ્રવેશ કરે? ડાંગ. જેવી આ ડાંગ જિલ્લાની અંદર પ્રવેશ કરે તો ગુજરાતની અંદર આને આપણે નામ આપેલું છે સાપુતારાના ડુંગરો. શું નામ આપેલું છે? સાપુતારા. માળખું બેસ્યું. જોજી આન્સર કયો સેટ થાય છે? સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલી છે? દેખાય છે કશે? સહ્યાદ્રી આ રહ્યું, પહેલામાં જ છે. અરાવલીમાં તો આવે નહીં, વિંધ્યમાં આવે નહીં, કેમ કે એ તો રતનમહાલ છે. સતપુડાની અંદર પણ ના આવે. કેમ? તો કે સતપુડા તો ક્યાં ગયું? હા, સતપુડા તો રાજપીપળાના ડુંગરો છે. તો આ જરા માઇન્ડ મેપની અંદર આટલો કોઠો અથવા તો બોક્સ જે પણ રીતે યાદ રાખજો, કેમ કે રિપીટેડલી આવતો પ્રશ્ન છે. ક્લિયર થયા આટલા વિશે? ચાલો
સિમ્પ્લિફાય પ્રશ્ન છે મિત્રો, ઉકાઈ ડેમ કઈ નદી પર છે? મિત્રો તાપી નદી ઉપર જાઓ ને તો મહત્વના 2 ડેમ છે, એક ઉકાઈ અને બીજો છે કાકરાપાર. બરાબર, તો આમાં કોઈ લોજિક લગાવવાની જરૂર છે નહીં. સિમ્પ્લિફાય પ્રશ્ન છે, ઉકાઈ ડેમ કઈ નદી પર છે? તો કે તાપી નદી પર. ક્લિયર છે? ચાલો, તો આ પીએસઆઈ ની એક્ઝામ ની અંદર પૂછાયેલા ઇકોનોમી અને ભૂગોળના સવાલનું સોલ્યુશન હતું. આશા રાખીએ છીએ કે કામ આવ્યું હશે. પહેલા પણ આપણે વાત કરી. હવે ફરી એકવાર મિત્રો, આપણી પાસે છે ને ગુજરાતના ભૂગોળની આ એક બધાને જ એટલે કે સામાન્ય રીતે જીપીએસસી ની તૈયારી કરતો સ્ટુડન્ટ હોય, કેમ કે હવે જુઓ ને તો કે જીપીએસસી તમે પેપર પેટર્ન જોતા જશો મિત્રો, તમે ઇવન જુનિયર ક્લર્કનું પણ પેપર આપો ને તો પ્રશ્ન તમને 1-2 લેવલનો કાઢીને પૂછે છે. હું એમ નથી કહેતો ટફ થઈ ગયું, પણ તમારે એક સ્ટેપ આગળ વિચારવું પડે. તો મિત્રો આપણી પાસે છે ને સરસ મજાનું રંગીન પુસ્તક અવેલેબલ છે જ, ગુજરાતની ભૂગોળ. અને જે તે સમયે અલગ અલગ કેટેગરીમાં આપણે એટલે કે આ પુસ્તકે પોતાનો રેન્ક પણ આ મેળવેલો છે. આ રેન્ક જ સાબિતી પૂરે છે કે આ પુસ્તકનું મૂલ્ય, આ પુસ્તકની આ કહેવાય ને કે ઇનર વેલ્યુ શું હશે. કેમ કે એની અંદર આપણે જીસીઆરટી, એનસીઆરટી, ત્યારબાદ વર્ગ 3ની જેટલી પણ પ્રાથમિક પરીક્ષા ગઈ ને એના અમુક ફેક ફાઇલો આપણે એની અંદર રાખેલી છે. નદી તંત્રને દરેક વસ્તુને આપણે કલર ચાર્ટની અંદર સમજાવેલા છે. અને 16 થી 22ની જે આપણી જે જીપીએસસી વાળી એક્ઝામો હતી એના પણ આપણે એના પ્રશ્નોની અંદર આવરી લીધેલા છે. એટલે કે ઇન શોર્ટ દરેક રીતે ગુજરાતની ભૂગોળને લઈને 360 ડિગ્રીનું આ પુસ્તક છે, જે તમને ગુજરાતની ભૂગોળની અંદર ખાસ એટલે કે ગુજરાત ભૂગોળના વિષયના સોલ્યુશન અથવા તમારા ડાઉટ ક્લિયર માટે ખાસ ઉપયોગી છે. અને કલર એડિશન છે, તો આશા રાખીએ છીએ આ પુસ્તકનો તમે સહારો લેશો જ. એ સિવાય આપણી પાસે ભારત ભૂગોળને લઈને ક્લાસ 3નું એક બીજી પુસ્તક એટલે ક્લાસ 3 વિશેષ માટે જ છે. બહુ જાડી બુક નથી. કેમ તો કે ક્લાસ 3ની અંદર ક્રાઇટેરિયા થોડો ભારતની ભૂગોળનો એમાં ખાસ કરીને હમણાં આવી જ રહી છે ને પીએસઆઈ, કોન્સ્ટેબલ, ક્લાર્ક પણ આવશે મિત્રો. એટલે કે ક્લાસ 3 ક્લાસ એચ સ્ટાર્ટના વિદ્યાર્થીઓને પણ કામની છે. એટલે કે આ ભારતની ભૂગોળની પુસ્તક, આમાં પણ મિત્રો રંગીન પુસ્તક છે, ધ્યાન રાખજો. હા ને, એ સિવાય તો કે એની અંદર પણ આપણે ઓથેન્ટિકેટ સોર્સનો સહારો લીધેલો છે, પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. હા ને, ઘણા બધા પ્રશ્નો છે, અંદર બોક્સ પણ મૂકેલા છે, ટેબલ ચાર્ટ, દરેક જે માહિતી જે એંગલથી એક્સપ્લેન થઈ શકે એમ હોય એમ મેક્સિમમ કોશિશ કરીને આ વર્ગ 3 માટેની ભારતની સરસ મજાની પુસ્તકા બનાવેલી છે, ભારત ભૂગોળની. તો આનો પણ આપ સહારો લઈ શકો છો. ખ્યાલ આવી ગયો? અને એ સિવાય 1-2 માટે ખાસ કરીને ભૌતિક ભૂગોળ માટે પણ આપણી કલર પુસ્તક અવેલેબલ છે અને ભારત ભૂગોળ માટે પણ અવેલેબલ છે. કોઈને એમ થાય સાહેબ આ તો 1-2 માટેની છે, હું શું કામ લઉં? તો મિત્રો હમણાં જ કહ્યું ને કે હવે 1-2 જેવું કંઈ નથી રહ્યું. તમે ઇવન પીએસઆઈની જુનિયર ક્લાર્કની એક્ઝામ દીધી હશે ને તો પ્રશ્નનું લેવલ તમે જોયું હશે. હું તમને ડરાવતો નથી, પણ આ એક કડવું સત્ય છે. અમુક પ્રશ્ન એવા છે જે એડવાન્સ લેવલમાં આવે છે. હા ને, તો એમાં તમને ભૌતિક ભૂગોળ અને ભારતની ભૂગોળમાં બંને પુસ્તકો, બંને કલર બુક છે મિત્રો. બંનેની અંદર કલર ચાર્ટ, કલર ફોટા, કલર મેપ બંને એટલું મેક્સિમમ સમજાવવાની તમને કોશિશ કરવામાં આવેલી છે. તો આ બંને પુસ્તકોનો આપ સહારો લો. એક ભૌતિક ભૂગોળ, ખાલી ભૌતિક અને વર્લ્ડ બંને છે. હમણાં જ કોઈને એમ થાય આ શું કામનું, એટલે હમણાં જ પ્રશ્ન આવ્યો ને કે આફ્રિકા ખંડનો વિસ્તારમાં દ્રષ્ટિએ ક્રમ કેટલો છે? તો એ પ્રશ્ન શેનો હતો ખ્યાલ છે? વિશ્વ ભૂગોળનો. એવું આફ્રિકા નહીં, વિશ્વના દરેક ખંડો, દરેક કોઈ વિસ્તારો કે જેની ખાસ કોઈ ખાસિયત હશે અને એક્ઝામની દ્રષ્ટિએ કામના હશે, એ આપણે ભૌતિક અને વિશ્વ ભૂગોળની અંદર એ ટોપિકોને આવરી ચૂક્યા છે. તો એ બુક પણ તમને ખૂબ જ ઉપયોગી છે. ભારત ભૂગોળ પણ આપને ઉપયોગી છે. એટલે કે ઇન શોર્ટ સાદી ભાષાની અંદર આ એક પુસ્તક તમારા સફળતાની ચાવી સાબિત થશે. ક્લિયર? એ સિવાય ઇકોનોમી માટે, કેમ કે અત્યાર સુધી આપણે એવું માનતા કે ઇકોનોમીમાં તો શું વાંચવું, પણ પ્રશ્ન જોઈને એવું લાગ્યું હશે ઘણું વાંચવું પડશે. હા ને, આ તો ધ્યાન રાખજો મિત્રો. એ અર્થતંત્રને લઈને પણ આપણી બુક અવેલેબલ છે, ઇન્ડિયન ઇકોનોમી, ભારતનું અર્થતંત્ર. અને આ બુકે પણ સમયાંતરે જે તે સમયે એમેઝોન ઉપર બેસ્ટ સેલરનો રેન્ક મેળવ્યો છે. આની અંદર પણ મિત્રો આપણે જીસીઆરટી, એનસીઆરટી, યુપીએસસી, જીપીએસસી ને ખાસ જે સ્ટેટિક માહિતી છે ને અર્થતંત્રને લઈને, એ બધી જ માહિતી તમને આ બુકની અંદર સમાવી લેવામાં આવેલ. ચાલો, ખ્યાલ આવ્યો? અને એ સિવાય મિત્રો આપણા યુવા ઉપનિષદના 62 થી પણ વધારે પુસ્તકો અવેલેબલ છે, જેનો તમે આપ ઓફલાઈન કે ઓનલાઈન પરચેસ કરી શકો છો. તો મિત્રો આ હતું પીએસઆઈની અંદર પૂછાયેલા પ્રશ્નોનું ભૂગોળ અને ઇકોનોમીનું સોલ્યુશન. ક્લિયર? આશા રાખીએ છીએ થોડી મદદરૂપ થયું હશે. થેન્ક યુ વેરી મચ. જોડાયેલા રહો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વનું યુવા ઉપનિષદના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે.
આજરોજ આપણે શાની વાત કરવી છે મિત્રો? તો આજરોજ આપણે 1/1/2017 દિવસે જે લેવાયેલી એક્ઝામ જે છે મિત્રો, બરાબર, 1/1/2017 દિવસે જે પીએસઆઈ પ્રિલિમ્સની જે એક્ઝામ લેવાની હતી એની અંદર સ્પેશિયલી જે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પૂછાયા હતા એની આપણે અંતર્ગત આપણે વાત કરવાની છે. ઓકે, શરૂઆત કરીએ આપણે. તો કે એ બધા પ્રશ્નો ક્યાંથી પૂછાયા હતા? તો તમે ડેમ શ્યોર હું કહી શકું છું મિત્રો કે યુવા ઉપનિષદની બુકમાંથી બધા પ્રશ્નો પૂછાયા હતા. અને એવો જ આપણો દમદાર એક કોર્સ જે છે સામાન્ય વિજ્ઞાન, બરાબર, જે પણ તમે યુઝ કરી શકો છો. આપણી એપ્લિકેશન જે છે એના ઉપર તે અવેલેબલ છે. ચલો શરૂઆત કરીએ આપણે. તો કે સૌથી પહેલો ક્વેશ્ચન શું છે તેની વાત કરીએ. સૌથી પહેલા, સીએનજીમાં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ રહેલો હોય છે? ઓપ્શન છે આપણી પાસે નાઇટ્રોજન, ઓક્સિજન, મિથેન અને હિલિયમ. બધાને ખબર છે કે સીએનજી ની અંદર મુખ્ય વાયુ મિત્રો કયો હોય છે? તો સીએનજી ની અંદર મિત્રો મુખ્ય વાયુ જે છે તે આવે છે મિથેન આવે છે. શું આવે છે? મિથેન. અને કદાચ જો અહીંયા સીએનજી ની જગ્યાએ એલપીજી શબ્દ વાપરેલો હોય, સીએનજી જે છે એ સીએનજી ની જગ્યાએ જો એલપીજી શબ્દ ત્યાં વાપરેલો હોય, તો એલપીજી શબ્દ વાપરેલો હોય તો અહીંયા મિથેન ની જગ્યા પર શું યુઝ કરી શકીએ આપણે? મિથેન ની જગ્યા પર મિત્રો ત્યાં આવશે બ્યુટેન. શું આવે છે? બ્યુટેન. બરાબર, સીએનજી હોય તો મિથેન અને એલપીજી હોય તો શું આવશે ભાઈ? બ્યુટેન. ઓકે, અહીંયા આપણો રાઈટ આન્સર મિત્રો શું છે ભાઈ? તો કે મિથેન. ત્યાર પછી આપણે વાત કરીએ ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? ખાવાના મીઠાનું રાસાયણિક નામ સિમ્પલ ને સોબર શું આવશે ભાઈ? સોડિયમ ક્લોરાઇડ. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ. અને એનું અણુસૂત્ર શું આવે છે? તો એનું અણુસૂત્ર આવે છે NaCl, એટલે કે સોડિયમ ક્લોરાઇડ. ઓકે, રાઈટ આન્સર આવશે આપણે સોડિયમ ક્લોરાઇડ. ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ. સૂર્યનો પ્રકાશ એ ખાલી જગ્યાનું સ્ત્રોત છે. સૂર્યનો પ્રકાશ એ શાનું સ્ત્રોત છે ભાઈ? તો કે સૂર્યનો પ્રકાશ જે છે એ વિટામિન ડી નું સ્ત્રોત, બરાબર છે. વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે, પરંતુ મિત્ર યાદ રાખજો એ કેવો સૂર્યપ્રકાશ ભાઈ? તો કે કુમળો, બરાબર છે. કુમળો સૂર્યપ્રકાશ જે છે એ કુમળા સૂર્યપ્રકાશમાંથી આપણને શું મળે છે? તો કે કુમળા સૂર્યપ્રકાશની અંદરથી આપણને વિટામિન ડી મળે. પરંતુ તડકો એકદમ જોરદાર તડકો પડતો હોય બપોરે 12 વાગે 1 વાગ્યા પછી, એમાંથી વિટામિન ડી મળતું નથી. તો અહીંયા રાઈટ આન્સર આપણો શું આવશે? વિટામિન ડી, એટલે કે બી. ત્યાર પછી વાત કરીએ આપણે માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, લેક્ટિક એસિડ કે ફોર્મિક એસિડ? તો સિમ્પલ છે, બધાને ખબર જ હોય કે માનવ જઠર જે છે એની અંદર કયો એસિડ આવે છે મિત્રો? એમાં આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. મતલબ તો કે મંદ HCl જે છે, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે જઠરની અંદર ઉત્પન્ન થતો હોય છે. અને એને કારણે જ આપણને શું થતું હોય છે? તો કે એને કારણે આપણને થાય છે એસિડિટી થાય છે. શું થાય છે ભાઈ? એસિડિટી થાય છે. સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ ક્યાં થાય છે ભાઈ? તો કે સલ્ફ્યુરિક એસિડનો બેટરીની અંદર ઉપયોગ થતો હોય છે. જેને શાના તરીકે ઓળખાય છે? તો એને ઓળખાય છે રસાયણનો રાજા. રસાયણનો રાજા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તેજાબનો ગંધક તરીકે પણ મિત્રો તેને ઓળખવામાં આવે છે. લેક્ટિક એસિડ જે છે મોસ્ટલી શામાં જોવા મળે છે ભાઈ? તો કે લેક્ટિક એસિડ મોસ્ટલી જોવા મળે છે દૂધ. લેક્ટિક એસિડ જે છે તે જોવા મળે છે દૂધની અંદર, ત્યાર પછી દહીંની અંદર અને ત્યાર પછી છાશની અંદર. શું જોવા મળે છે ભાઈ? દૂધ, દહીં અને છાશની અંદર તો કે લેક્ટિક એસિડ જોવા મળે છે. ફોર્મિક એસિડ જે છે એ ફોર્મિક એસિડ આપણને ક્યાં જોવા મળે ભાઈ? તો કે જ્યારે કીડી જે છે એ આપણને ડંખ મારે છે તો એની અંદર કયો એસિડ આવે છે? ફોર્મિક એસિડ આપણને જોવા મળે છે. અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર શું આવશે? તો અહીંયા રાઈટ આન્સર આવશે આપણો હાઇડ્રોક્લોરિક એસિડ. નેક્સ્ટ જોઈએ, લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં કયું વિટામિન જે છે એ મદદરૂપ થાય છે? તો આપણે એકચ્યુઅલી ફેક્ટ બેઝ ઉપર જ આન્સર છે. અહીંયા જે આપણો રાઈટ આન્સર મિત્રો જે આવશે કયો આવશે? તો એ આવે છે વિટામિન કે આવે. કયો આવે છે? વિટામિન કે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજા જન્મેલા બાળકનું મગજનું વજન અંદાજે કેટલું હોય? તાજું જન્મેલું બાળક છે એટલે કે નવજાત બાળક. તાજું જન્મેલું એટલે કેવું? તો કે નવજાત, જે તાજેતરમાં જ જન્મેલું છે. તો એ નવજાત બાળક જે છે એનો મગજ જે છે એ મગજનું વજન કેટલું હોય? 100 ગ્રામ, 800 ગ્રામ, 350 ગ્રામ કે 1400 ગ્રામ? તો અહીંયા મિત્રો યાદ રાખજો કે તાજા જન્મેલા એટલે કે નવજાત બાળકના મગજનું વજન કેટલું આવશે? તો એ આવે છે 350 ગ્રામ. અને કદાચ જો એ તાજા જન્મેલા જે છે એની જગ્યાએ એમ પૂછવામાં આવે કે પુખ્ત અવસ્થાની અંદર, તો પુખ્ત અવસ્થા જે છે એ પુખ્ત અવસ્થાની અંદર તો કે 1350. આ 350 જે છે એની આગળ 1 લગાવી દો, 1350 ગ્રામ. અને જો એને કિલોગ્રામમાં કેવું હોય તો 1.350 કિલોગ્રામ થશે. શું થશે ભાઈ? 1.350 કિલોગ્રામ.
ઓકે, અહીંયા રાઈટ આન્સર આપણો શું આવે છે? સી એટલે કે 350 ગ્રામ. ત્યાર પછી આપણે વાત કરીએ નીચેનામાંથી કયું પ્રાણી જે છે એ કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? આર્કટિક વેલ છે, આફ્રિકન જીરાફ છે, ભારતીય હાથી છે કે કાળો ગેંડો? તો આ પણ ફેક્ટ બેઝ ઉપર છે મિત્રો. અહીંયા આન્સર શું આવશે આપણો? આર્કટિક વેલ જે છે એ તો કે એ સૌથી લાંબુ જીવે છે. અહીંયા રાઈટ આન્સર આવશે આર્કટિક વેલ. બરાબર, નોર્મલ જે વેલ આવે છે તે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? પોટેશિયમ નાઇટ્રેટ, હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ કે કેલ્શિયમ નાઇટ્રેટ? હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ છે એને ઘણીવાર કેલ્શિયમ હેમીહાઇડ્રેટ પણ બોલવામાં આવતો હોય છે. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ પણ. જેનું સૂત્ર શું આવે છે ભાઈ? તો જેનું સૂત્ર આવે છે CaSO4 બરાબર છે ઇન્ટુ 1 H2O બરાબર. એની સાથે જ્યારે પાણી જોડાઈ જાય તો CaSO4 ઇન્ટુ 2H2O તેનું થઈ જશે બરાબર. અને જે આપણને એકદમ કડક બરાબર પ્લાસ્ટર ઓફ પેરિસ જેને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો પોપ તરીકે. મતલબ તો કે POP જે આપણે કહીએ છીએ ને POP એટલે શું થાય? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ થાય. શું થાય છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. તો અહીંયા રાઈટ આન્સર આવશે હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. નેક્સ્ટ, રેફ્રિજરેટરની અંદર કુલન્ટ રૂપે કયા ગેસનો ઉપયોગ થાય છે? એમોનિયા, હિલિયમ, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? તો ફરી એકવાર મિત્રો પાછો આ ફેક્ટ બેઝ ઉપર ક્વેશ્ચન જે છે અને એનો રાઈટ આન્સર શું આવશે? એમોનિયા આવશે. શું આવશે? એમોનિયા. રેફ્રિજરેટરની અંદર કુલન્ટ રૂપે કયા ગેસનો ઉપયોગ થાય ભાઈ? તો કે એની અંદર એમોનિયાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જૈવિક વસ્તુઓની આયુ નક્કી કરવા માટે નિમ્નમાંથી એટલે કે નીચેનામાંથી કઈ શેનો ઉપયોગ કરવામાં આવે છે? પોટેશિયમ, ત્યાર પછી પોટેશિયમ 9 ડેટિંગ, પોટેશિયમ 14 ડેટિંગ, કાર્બન 8 ડેટિંગ અને કાર્બન 14 ડેટિંગ. તો મિત્રો યાદ રાખજો એની અંદર કદાચ જો એમ પૂછવામાં આવેલું હોય કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો એ આવશે કાર્બન ડેટિંગ પદ્ધતિ. કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને એમાં કયું તત્વ જે છે યુઝ કરવામાં આવે છે? તો C14 જે છે કાર્બન 14 સમસ્થાનિક જે છે તેનો યુઝ કરવામાં આવે છે. હવે એવું થતું અહીંયા ક્યાં છે ભાઈ? તો ક્યાં આવ્યું? C14 ડેટિંગ પદ્ધતિ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર જે છે શું આવશે ભાઈ? તો કે ડી કાર્બન 14 ડેટિંગ પદ્ધતિ. નેક્સ્ટ જોઈએ આપણે એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે? સલ્ફર ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, પોટેશિયમ સલ્ફેટ. ભાઈ આ સલ્ફેટ તો આવશે જ નહીં, ઓક્સાઇડ જોઈએ તો જ એમાંથી એસિડ બને. કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. પણ અહીંયા જો આની અંદરથી પણ મિત્રો એસિડ તો બની શકે છે બરાબર છે. હા તો કે આ તો આવશે જ નહીં. મતલબ કન્ફ્યુઝન ક્યાં છે ભાઈ? તો કે સી અને એ શબ્દ છે મુખ્ય. તો મુખ્ય કોણ હોય? તો મુખ્ય સલ્ફર ને નાઇટ્રોજન હોય છે બરાબર. સલ્ફરની આપણે વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ લઈ લઈએ, નાઇટ્રોજનમાં પણ સપોઝ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ લઈ લઈએ. ઓકે, બંને કોની હારે પ્રક્રિયા કરે છે ભાઈ? બંને પ્રક્રિયા કરે છે પાણી સાથે. અહીંયા બનશે H2SO3 અને અહીંયા બનશે HNO3. HNO3 સલ્ફ્યુરસ એસિડ અને આ થશે નાઇટ્રિક એસિડ થાય બરાબર છે. મતલબ કે એ જે છે સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એમાંથી મુખ્યત્વે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ઉત્પન્ન થતા હોય છે. એટલે અહીંયા રાઈટ આન્સર આપણો આવશે એ. ક્લિયર. નેક્સ્ટ જોઈએ માનવ ચેતાતંત્રમાં ખાલી જગ્યા એ મહત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ આયન અને સોડિયમ અને પોટેશિયમ આયન. તો આ મિત્રો જે ક્વેશ્ચન છે પણ ફરી પાછો કેવો છે ભાઈ? તો કે ફેક્ટ બેઝ પર ક્વેશ્ચન છે અને એનો આન્સર શું આવશે? તો કે સોડિયમ અને પોટેશિયમ આયન જે છે એ તો કે માનવ ચેતાતંત્રની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય? હમણાં સ્ટાર્ટિંગમાં આપણે વાત કરીએ ને કે બેટરી જે છે એ બેટરીની અંદર કયું એસિડ ભરવામાં આવે છે ભાઈ? તો કે બેટરીમાં ભરવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ ભરવામાં આવે. શું ભરવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ જે છે બેટરીમાં યુઝ થતું હોય છે. તો રાઈટ આન્સર સીધો લખી શકીએ આપણે સલ્ફ્યુરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ આપણે જોયું પેટની અંદર જઠરમાં આવશે. એસિડિક એસિડ જે છે એ ક્યાં આવે ભાઈ? તો કે એસિડિક એસિડ આવે છે વિનેગર. એને સાદી ભાષામાં આપણે સરકો પણ કહીએ છીએ બરાબર. અને સાઇટ્રિક એસિડ જે છે તે તો કે ભાઈ સાઇટ્રસ ફળ બરાબર છે. એટલે કે જે ખાટા ફળ જે છે એ ખાટા ફળની અંદર આવશે. નેક્સ્ટ ચિકનગુનિયા શાનાથી ફેલાય છે? ચેપી મચ્છર, પ્રદૂષિત હવા,
પ્રદૂષિત જળ કે બેક્ટેરિયા? તો સિમ્પલ ને સાદી ભાષામાં આપણને ખબર છે કે ચિકનગુનિયા જે છે એ ચેપી મચ્છર, બરાબર છે. ઓકે, એ શાના વડે ફેલાય છે ભાઈ? તો કે ચેપી મચ્છર વડે ફેલાય છે. એડિસ મચ્છર છે, એડિસ ઇજિપ્ત મચ્છર જે છે તેના વડે ફેલાતા હોય છે. રાઈટ આન્સર આપણો આવશે એ. ઓકે, ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? ઓપ્શન છે બિટુમિન્સ, લિગ્નાઇટ, લિમોનાઇટ અને એન્થ્રેસાઇટ. તો સિમ્પલ છે, બિટુમિન્સ જે છે તે કોલસાનો પ્રકાર છે, લિગ્નાઇટ છે તે પણ છે, એન્થ્રેસાઇટ જે છે પણ છે, પરંતુ આ લિમોનાઇટ જે છે એ નથી. એની જગ્યાએ કોણ આવે ભાઈ? તો કે લિગ્નાઇટ આપણને આપેલું છે, એ લિમોનાઇટ આવતું નથી. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર આપણો શું આવશે? તો કે સી. ઓકે, ક્લિયર? અહીંયા આપણા તો કે બધા જ પ્રશ્નો જે છે સોલ્વ થઈ ગયા. અને આ બધા પ્રશ્નો ક્યાં હતા તો એની તમને વાત કરું તો આ દરેકે દરેક જે પ્રશ્નો જે છે એ તો કે ભાઈ આ પુસ્તકમાંથી પૂછવામાં આવેલા છે. અને તમારે જો ટેલી કરવું હોય તો તમે ટેલી પણ કરી શકો છો. કોન્સ્ટેબલ ને પીએસઆઈ બંનેના પેપર જે છે એ બધા જ પ્રશ્નો આપણને એ બુકમાંથી સાથે સાથે તો કે એની અંદર તમને આ ફ્રીમાં બુક પણ આપવામાં આવે છે. અને એ ફ્રી બુકની અંદર તો કે લગભગ એને પણ 100% 6300 જેટલા જે ક્વેશ્ચન જે છે તેમાં જોવા મળે. દરેકે દરેક ટોપિકના વન લાઇનર પણ આપણને આપેલા છે. ભૂતકાળમાં પૂછાઈ ગયેલા જે પ્રશ્નો જે છે તે પણ આપેલું છે. અને ભવિષ્યમાં પૂછાઈ શકશે કેવા પ્રકારના પ્રશ્નો તેની પણ માહિતી આપણને તેની અંદર મિત્રો આપેલી છે. સાથે સાથે તો કે ભાઈ જીપીએસસી અને યુપીએસસી ની અંદર વર્ગ 1 અને વર્ગ 2 ની જે પરીક્ષાઓ છે એની માટે આ જે છે સામાન્ય વિજ્ઞાન જે છે આ છે વિજ્ઞાન અને ટેકનિક પણ પુસ્તક આપણી પાસે અવેલેબલ છે. ઓકે, ચલો મિત્રો, આભાર, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત જે પીએસઆઈની પ્રિલિમ પરીક્ષા હતી જેનું એડવર્ટાઇઝમેન્ટ નંબર છે PSIRB 2016-17-1 અને એ પરીક્ષામાં જે પ્રિલિમમાં પ્રશ્નો પૂછાયા એમાં ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંદર્ભના જે પણ પ્રશ્નો છે એનું આજે આપણે સોલ્યુશન કરીશું. આપણું જે એપ્લિકેશન છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન, ઓનલાઈન એપ્લિકેશન છે, ત્યાં ગુજરાતનો ઇતિહાસનો કોર્સ અવેલેબલ છે જે તમે પરચેસ કરી શકો છો. દિલીપ રબારી સર છે એમના દ્વારા આ કોર્સ કરવામાં આવેલો છે. બહુ સારો એવો કોર્સ છે અને ઓફકોર્સ તમને ઉપયોગી નીવડશે. આ કોર્સ તમે જોઈ શકો છો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર એપ્લિકેશન અવેલેબલ છે. ચલો આપણે શરૂઆત કરીએ આજના સોલ્યુશનની. અને જે પહેલો જ પ્રશ્ન છે કે મોહિનીઅટ્ટમ એ કયા રાજ્યનું નૃત્ય છે? તો મોહિનીઅટ્ટમ એ કેરળ રાજ્યનું નૃત્ય છે. કેરળ રાજ્યનું એક બીજું પણ નૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય, અને એ નૃત્ય છે કથકલી. અને જે બીજું નૃત્ય છે એ બીજું નૃત્ય કયું છે? તો મોહિની અટ્ટમ. આનો જવાબ આવશે કેરળ. હવે જે મોહિની અટ્ટમ નૃત્ય છે એની શરૂઆત કઈ રીતે થયેલી છે? એક દંતકથા છે કે એક ભસ્માસુર નામનો રાક્ષસ હતો, એને વરદાન મળ્યું કે કોઈ પણના માથા ઉપર હાથ મૂકશે તો એ વ્યક્તિ ભસ્મ થઈ જશે. અને એને રોકવા માટે વિષ્ણુ ભગવાને મોહિનીનો અવતાર ધારણ કર્યો, મોહિનીનું રૂપ ધારણ કર્યું. અને પછી એ ભસ્માસુર જોડે નૃત્ય કર્યું એ મોહિનીએ. અને જ્યારે ભસ્માસુર જોડે નૃત્ય કર્યું મોહિનીએ, તો ભસ્માસુર જે પણ પ્રમાણે મોહિની નૃત્ય કરે એના જે ભાવ હતા, એના જે એક્સપ્રેશન હતા અને એના જે સ્ટેપ્સ હતા એ કોપી કરતો હતો. એટલે કે જે પ્રમાણે મોહિની નૃત્ય કરે એ જ પ્રમાણે ભસ્માસુર નૃત્ય કરતો. અને એમાં એક સ્ટેપ એવું કર્યું, એક ભાવ એવો કર્યો કે એનો જે હાથ હતો એ મોહિનીએ ખુદ એના માથા ઉપર મૂક્યો અને ભસ્માસુરે પણ એના માથા ઉપર મૂક્યો અને પોતે જ ભસ્મ થઈ ગયો. અને ત્યાંથી આ મોહિની અટ્ટમની શરૂઆત થઈ. તો મોહિની શબ્દ તમને ખબર પડશે. અને દક્ષિણ ભારતમાં નૃત્ય માટે એક શબ્દ વપરાય છે અને એનું નામ છે અટ્ટમ. નૃત્ય માટે કયો શબ્દ વપરાય છે? અટ્ટમ. એટલા માટે આ નૃત્યને કહેવામાં આવે છે મોહિની અટ્ટમ. મોહિની અટ્ટમ જે નૃત્ય છે એની શરૂઆત ત્રાવણકોરના રાજાઓના સમયમાં થઈ. ત્રાવણકોરના એક રાજા છે જેમનું નામ છે સ્વાતિ તિરુનાલ. આ સ્વાતિ તિરુનાલના સમયમાં મોહિની અટ્ટમની શરૂઆત થઈ હોય એવું માનવામાં આવે છે. મોહિની અટ્ટમના ગુરુઓને નટુવાંશ તરીકે ઓળખવામાં આવે છે. જે પણ મોહિની અટ્ટમનો ગુરુ હોય એના માટે એક શબ્દ વપરાય છે નટુવાંશ. આ પણ કદાચ તમને પૂછાઈ શકે છે, કંઈક એક્સ્ટ્રા ફેક્ટ તમે યાદ રાખી શકો છો. તમિલનાડુનું પોતાનું એક શાસ્ત્રીય નૃત્ય છે ભરતનાટ્યમ અને ઓડિશાનું એક શાસ્ત્રીય નૃત્ય છે ઓડિસી. આનો જવાબ આવશે કેરળ. ત્યાર પછી ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી 1 મે 1960 બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય જ્યારે છૂટું થયું તો ડોક્ટર જીવરાજ મહેતા આપણા પ્રથમ મુખ્યમંત્રી હતા. તો પહેલા જ મુખ્યમંત્રી કોણ હતા? તો ડોક્ટર જીવરાજ મહેતા, જે 1960માં બને અને 1963 સુધી એ ગુજરાતના મુખ્યમંત્રી બનીને રહે. ત્યાર પછી બીજા નંબરે કોણ હતા? તો બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા જેમનો સમયગાળો હતો 1963 થી 1963.
65નો સમયગાળો. ત્યાર પછી ત્રીજા નંબરે હતા હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈ, જેમનો સમયગાળો છે 1965 થી 1971નો. ત્યાર પછી 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને ચોથા જે મુખ્યમંત્રી બન્યા એ કોણ હતા? તો ઘનશ્યામ ઓઝા. ચોથા મુખ્યમંત્રી હતા એ ઘનશ્યામ ઓઝા હતા, જે 1962 થી 63 સુધી હતા. આનો જવાબ શું આવશે? તો બળવંતરાય મહેતા આનો જવાબ આવશે. પહેલા છે ડોક્ટર જીવરાજ મહેતા. કયા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે? તો જુઓ, રોગોના ઉપચારનો ઉલ્લેખ અથર્વવેદની અંદર છે. બરાબર, તો આનો જવાબ આવશે અથર્વવેદ. હવે જે ઋગ્વેદ છે ને, ઋગ્વેદની અંદર તો ધ્યાનનું વર્ણન છે, સાંસારિક સમૃદ્ધિનું વર્ણન છે. સાંસારિક સમૃદ્ધિનું વર્ણન છે ઋગ્વેદની અંદર. ધ્યાનનું વર્ણન છે, પ્રાકૃતિક સુંદરતાનું વર્ણન છે. તો ઋગ્વેદ તો જવાબ નહીં આવે. સૂત્રોનું વર્ણન છે, સૂક્તોનું વર્ણન છે. ત્યાર પછી સામવેદ. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. યજુર્વેદ. યજુર્વેદ શબ્દ યજુ, અને એ યજુ શબ્દ એટલે કે યજ્ઞ. યજ્ઞ, કર્મકાંડ, બલિ, એનો ઉલ્લેખ યજુર્વેદમાં છે. તો જે રોગોના ઉપચારોનો ઉલ્લેખ છે એ કયા વેદમાં છે? અથર્વવેદમાં. આ જે 3 વેદ છે, આ 3 વેદને કમ્બાઇનલી વેદ ત્રયીના નામે ઓળખવામાં આવે છે. બરાબર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદને વેદ ત્રયીના નામે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું? તો લાલ કિલ્લાનું નિર્માણ એક એવા બાદશાહ, મુગલ વંશના એવા બાદશાહ જેનો સમયગાળો સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. તો શાહજહાંના સમયમાં લાલ કિલ્લાનું નિર્માણ થયું હતું. તો જવાબ શું આવશે આનો? શાહજહાં. શાહજહાંએ લાલ કિલ્લાની અંદર શાહજહાનાબાદ નામનું એક નગર વસાવ્યું હતું. બરાબર, પોતે એક નગર વસાવ્યું હતું કિલ્લાની અંદર. દીવાને આમ અને દીવાને ખાસ તો હશે જ આ લાલ કિલ્લાની અંદર. અને જે મયુરાસન છે એ મયુરાસન પણ અહીંયા જ સ્થાપિત કરેલું હતું, લાલ કિલ્લાની અંદર જ. એ તમે યાદ રાખી શકો છો કે શાહજહાં જવાબ આવશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી? હવે જો આ પરવાનગી કોણે આપેલી? તો જહાંગીરે આપેલી. 1608ની અંદર એક અંગ્રેજ રાજદૂત આવે છે જેનું નામ છે કેપ્ટન હોકિન્સ. પણ હા, યાદ રાખજો, આ કેપ્ટન હોકિન્સ એ સમુદ્ર માર્ગે આવ્યો હતો અને કોના દરબારમાં ગયો હતો? જહાંગીરના દરબારમાં. અને પછી એને પરવાનગી માંગી કે મારે સુરતમાં ફેક્ટરી ખોલવી છે. તો પરવાનગી મળી નહીં, કારણ કે સુરતમાં પોર્ટુગલના જે લોકો રહેતા હતા, પોર્ટુગીઝ લોકો, એમનો એકાધિકાર હતો. એકાધિકાર એટલે કે મોનોપોલી. એ લોકો જ વેપાર કરી શકે. અને એટલા માટે જહાંગીરે શરૂઆતમાં પરમિશન આપી નહીં. અને એના કારણે પછી અંગ્રેજો અને પોર્ટુગીઝના લોકો વચ્ચે મતભેદ થયો. અને ઈસવીસન 1612માં સુરતના નજીક એક જગ્યા છે સુવાલી, અને સુવાલીમાં એક યુદ્ધ થયું, જે યુદ્ધનું નામ છે સુવાલીનું યુદ્ધ. આ યુદ્ધમાં અંગ્રેજોએ હાર આપી પોર્ટુગલના લોકોને, એટલે કે પોર્ટુગીઝ લોકો હારી ગયા. અને પછી એના 1 વર્ષ પછી એટલે કે 1613માં પરમિશન મળી ફેક્ટરી સ્થાપવાની, કઈ જગ્યાએ? સુરતમાં. એટલા માટે જ મુગલ વંશનું જે પણ ક્ષેત્ર હતું એના નિયંત્રણમાં આ અંગ્રેજોની પ્રથમ કોઠી હતી, જે સુરતમાં હતી. પરમિશન કોને આપેલી? જહાંગીરે. પણ જે કેપ્ટન હોકિન્સ ગયો હતો, એ જે પત્ર લઈને ગયો, તે પત્રમાં અકબરનું નામ હતું. જે પત્ર હતો એ અકબરના નામનો હતો. કેમ એ આપણે કોર્સમાં ડિટેલમાં ચર્ચા કરીશું. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? વાઇસરોય પણ પૂછી શકે છે. આનો જવાબ શું આવશે? તો લોર્ડ કર્ઝન. ત્યાર પછી બંગાળના ભાગલા પડે, 2 ભાગ પડી ગયા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બંગાળના ભાગલાના વિરોધમાં ભારતીયોએ એક આંદોલન શરૂ કર્યું. અને કયું આંદોલન હતું? એ આંદોલનનું નામ છે સ્વદેશી આંદોલન, જેમાં નરમપંથી અને ગરમપંથી બધા જ નેતાઓએ ભાગ લીધો. અને આ સ્વદેશી આંદોલન છે એનો એક સૂત્ર બની ગયો હતો, એક નારો બની ગયો હતો. અને નારો કયો હતો? તો એક આત્મનિર્ભર, એટલે કે ખુદ ઉપર નિર્ભર રહેવાનું. અને બીજો નારો આ પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં, વંદે માતરમ. વંદે માતરમ બીજો નારો હતો. અને રવિન્દ્રનાથ ટાગોરે પણ આનો વિરોધ કર્યો હતો. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કર્ઝન. લોર્ડ કર્ઝનના સમયમાં જ એએસઆઈની સ્થાપના થયેલી, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો આનો જવાબ આવશે એટલી. એટલે કે આપણો જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? તો એટલી. આ જે એટલી છે એ લેબર પાર્ટીના હતા. લેબર પાર્ટી. બરાબર, ગુજરાતીમાં લખું તો લેબર પાર્ટી. અને ચર્ચિલ જે છે એ કન્ઝર્વેટિવ પાર્ટીના હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં ચૂંટણી થઈ બ્રિટનમાં, અને ચૂંટણી પછી એટલી એ નવા વડાપ્રધાન બન્યા હતા 1945માં. અને એનો મતલબ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે વડાપ્રધાન કોણ હતા? એટલી. અને એના પહેલા કોણ હતા? તો ચર્ચિલ હતા. હડપ્પિયન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? તો સૌથી મહત્વનું બંદર, જો હડપ્પા સભ્યતાની વાત આવે અને બંદરની વાત આવે તો શું જવાબ આવે? લોથલ. તો આનો જવાબ આવશે લોથલ, જેને કહેવામાં આવે છે મરેલાઓનો ટેકરો. અને મોહેજો દારોને પણ મરેલાઓનો ટેકરો કહેવામાં આવે છે, અને એટલા માટે આને લઘુ મોહેજો દારો તરીકે પણ ઓળખવામાં આવે છે. લોથલ એકમાત્ર એવી જગ્યા હતી જેના દરવાજા મુખ્ય માર્ગ ઉપર એટલે બહાર નહોતા ખુલતા, શેરીમાં નહોતા ખુલતા, બહાર ખુલતા હતા. બાકી જેટલા પણ નગરો હતા એ નગરના દરવાજા અંદર ખુલતા. કેમ? કારણ કે કોઈ વ્યક્તિ માનો કે ત્યાંથી જતો હોય, કાં તો કોઈ માનો કે બળદગાડું આવતું હોય, તે વ્યક્તિ અથડાઈ ના જાય એટલા માટે દરેક દરવાજા શેરીની અંદર ખુલતા. લોથલ એકમાત્ર એવી જગ્યા તેના દરવાજા બહાર ખુલતા. અને એક બંદર હતું લોથલમાંથી અગ્નિકુંડના પુરાવા પણ તમને મળી આવેલા છે. કાલીબંગાન ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. હડપ્પા છે એ પાકિસ્તાનની અંદર આવેલું છે, પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લાની અંદર. અને મોહેજોદારો પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. તો આનો જવાબ શું હશે? લોથલ, જે અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે આવેલું છે. ગીત ગોવિંદના લેખક કોણ હતા? આ એક ફેમસ ક્વેશ્ચન છે. પશ્ચિમ બંગાળની અંદર એક કવિ થયા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ક્ષેત્રમાં, અને કવિનું નામ શું છે? તો જયદેવ. તો જયદેવ એક પુસ્તક લખી છે જેનું નામ શું છે? ગીત ગોવિંદ. કઈ ભાષામાં લખાય છે? તો સંસ્કૃત. એની અંદર કેટલા પ્રકરણ છે? તો 12 પ્રકરણ. અને વર્ણન કોનું છે? તો કૃષ્ણ અને ગોપીઓના રાસ પ્રસંગનું વર્ણન છે. અને આ જયદેવ છે, જયદેવના જીવન પ્રસંગના અમુક પુરાવા લિંગરાજ મંદિર ઓડિશા પરથી પણ મળી આવે છે. જયદેવના ગીત ગોવિંદના લેખક કોણ છે? જયદેવ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા? તો આનો જવાબ આવશે WC બેનર્જી. તો ડિસેમ્બર 1885માં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ભરાયેલું, અને ક્યાં ભરાયેલું? મુંબઈમાં. એક કોલેજ છે ગોપાલદાસ તેજપાળ વિદ્યાલય, ગોપાલદાસ તેજપાળ સંસ્કૃત વિદ્યાલય. અને એના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? WC બેનર્જી. જે કોંગ્રેસની સ્થાપના થઈ એ કોણે કરેલી? તો એલન ઓક્ટેવિયન હ્યુમ, એટલે કે A.O. હ્યુમ, A.O. હ્યુમ, જેને શિમલાના સંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને પક્ષી વિજ્ઞાન જગતના પિતા પણ કહેવાય છે. ભારતના પક્ષી વિજ્ઞાન જગતના પિતા કોને કહેવામાં આવે છે? તો A.O. હ્યુમ. એમને પક્ષીઓનો પણ અભ્યાસ કર્યો હતો. તો આનો જવાબ શું હશે? WC બેનર્જી. શરૂઆતમાં કોંગ્રેસનું નામ રાખવાનું હતું ઇન્ડિયન નેશનલ યુનિયન, પણ દાદાભાઈ નવરોજીના કહેવાથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, C ફોર કોંગ્રેસ શબ્દ રાખવામાં આવ્યો. કોંગ્રેસ શબ્દ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો USA માંથી. અને કોંગ્રેસનું ગુજરાતીમાં અર્થ થાય છે મહાસભા. બરાબર? એટલે અર્થ એટલે એનો અર્થ ગુજરાતીમાં અર્થ નહીં, બટ અર્થ એનો શું થાય છે? મહાસભા. તો આનો જવાબ હશે WC બેનર્જી. 15 ઓગસ્ટ 1947ના રોજ, એટલે કે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે RBIના ગવર્નર કોણ હતા? તો જો આઝાદી, આ પ્રશ્ન થોડો કન્ફ્યુઝિંગ બની શકે છે. આઝાદી વખતે પૂછેલું છે, અને એટલા માટે એનો જવાબ શું આવશે? CD દેશમુખ. પણ RBI છે એની સ્થાપના તો 1935માં થયેલી, અને 1935માં RBIના જે ગવર્નર હતા એ કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ. એટલે આમ જોવા જઈએ તો પહેલા ઓસ્બોર્ન સ્મિથ આવશે, ત્યાર પછી બીજા નંબરે કોણ હતા? તો જેમ્સ ટેલર. બીજા નંબરે જેમ્સ ટેલર આવશે. અને પછી ભારત દેશ આઝાદ થઈ ગયો, અને આઝાદ થયા પછી ત્રીજા નંબરે કોણ આવ્યા? CD દેશમુખ. આમ ત્રીજા નંબરે આવે CD દેશમુખ. પણ અહીંયા શું પૂછેલું છે? 15 ઓગસ્ટ, એટલે કે આઝાદ ભારતના પ્રથમ RBIના ગવર્નર કોણ હતા? તો CD દેશમુખ. બાકી આમ નંબર પ્રમાણે જોવા જઈએ તો 3 આવશે. અને ચોથા નંબરે કોણ હતા? તો બેનેગલ રામા રાવ. બેનેગલ રામા રાવ સૌથી વધારે લાંબા સમય સુધી RBIના ગવર્નર રહેનાર વ્યક્તિ છે. બેનેગલ રામા રાવ. તો બેનેગલ રામા રાવ એ સૌથી લાંબો સમય કયા પદ ઉપર રહ્યા હતા? ગવર્નર પદ ઉપર રહ્યા. આઈ હોપ આનો જવાબ તમને ક્લિયર હશે. CD દેશમુખ આનો જવાબ આવશે. ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યાં થયો હતો? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યાં થયો હતો? બિહારમાં થયો હતો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા, અને જે વચગાળાની સરકાર હતી એની અંદર એક કૃષિ મંત્રી હતા. એટલા માટે આપણા ભારતના પ્રથમ કૃષિ મંત્રી પણ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આનો જવાબ શું આવશે? બિહાર જવાબ આનો આવશે. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો આ તો હવે તમને આનો જવાબ આવડતું હશે. આ કયો જિલ્લો આવશે? કચ્છ જિલ્લો. તો ધોળાવીરા
ધોળાવીરાની અંદરથી 10 અક્ષરોનું સાઇનબોર્ડ મળી આવ્યું છે. એક બહુ મોટું સ્ટેડિયમ મળી આવ્યું છે. તો એ જગ્યા છે ધોળાવીરા. અને સૌથી પ્રાચીન જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદના પાણીના પ્રબંધનની વ્યવસ્થા એ પણ ધોળાવીરામાંથી મળી આવી છે. પણ કચ્છમાંથી મળી આવેલા બીજા જો સ્થળ જોઈએ સિંધુ સભ્યતાના તો શિકારપુર, બરાબર. ત્યાર પછી દેશલપર એ પણ કચ્છની અંદર આવેલું છે. ખીરસરા એ પણ સિંધુ સભ્યતાનું સ્થળ છે. અને કુરન એ પણ સિંધુ સભ્યતાનું સ્થળ છે. શિકારપુરમાંથી જો તમારે યાદ રાખવું હોય તો એકમાત્ર સ્વસ્તિકના ચિહ્ન વાળું લોકેટ શિકારપુરમાંથી મળી આવેલું છે. ત્યાર પછી ખીરસરા જે ખારી નદીના કિનારે આવેલું છે. સિંધુ સભ્યતાનું કચ્છમાં આવેલું 3જા નંબરનું સૌથી મોટું સ્થળ, કચ્છ બોલું છું, કચ્છમાં આવેલું. કચ્છમાં પહેલા નંબરે ધોળાવીરા, બીજા નંબરે કુરન અને ત્રીજા નંબરે કયું આવશે? ખીરસરા. એટલે કે ધોળાવીરા પહેલા નંબરે આવશે, બીજા નંબરે આવશે કુરન અને ત્રીજા નંબરે ખીરસરા. ખીરસરા એ સૌથી મોટું છે. ધોળાવીરામાંથી ઓપન એમ્ફી થિયેટર મળી આવ્યું છે. અને એવું સેમ થિયેટર ક્યાંથી મળી આવ્યું છે? કુરનમાંથી. પણ ધોળાવીરાના થિયેટરમાં પગથિયા છે, જ્યારે કુરનના થિયેટરમાં ઢાળ છે. બરાબર. તો આનો જવાબ શું હશે? કચ્છ. તો કચ્છના બીજા જે સ્થળ છે સિંધુ સભ્યતાને એ પણ તમે યાદ કરી લેજો. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાવ્યું હતું? આ તો ફેમસ ક્વેશ્ચન છે. આનો જવાબ તમને આવડવો જોઈએ. આ શું જવાબ આવશે આનો? ભીમદેવ પ્રથમ. તો ભીમદેવ પ્રથમના સમયમાં મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું. પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે આ મંદિર. એક ગર્ભગૃહ, અંતરાલ અને સીધો પછી આગળ એક કુંડ ધરાવે છે જે રામકુંડ તરીકે ઓળખાય છે. એના પ્રવેશ દ્વારની અંદર કીર્તિ તોરણ પણ આવેલું છે અને એના આજુબાજુ શિલ્પાકૃતિઓ પણ દોરેલી છે. તો એક પ્રખ્યાત મંદિર છે મોઢેરાનું સૂર્ય મંદિર. જાન્યુઆરી મહિનામાં અહીંયા ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે. અને ઉત્તરાર્ધ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી થયેલી છે? એની શરૂઆત થયેલી છે 1993 થી. અને મોઢેરા ફર્સ્ટ સોલર ઓપરેટેડ વિલેજ બન્યું છે, જે તમને કદાચ એની માહિતી હશે. આનો જવાબ શું હશે? ભીમદેવ પ્રથમ. પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ, જેને 2014ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો મળ્યો, તો એ કોણે બંધાવેલી? આનો જવાબ શું આવશે? રાણી ઉદયમતી. આમાં ઘણા વિદ્યાર્થીઓ માટે કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. ઘણા લોકો મિનર દેવી સમજતા હોય. જવાબ શું આવશે? રાણી ઉદયમતી. તો રાણી ઉદયમતીએ આ રાણકી વાવ બંધાવી હતી. આ તમે યાદ રાખજો. રાણકી વાવ જે વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો ધરાવે છે. કયા વર્ષે દરજ્જો મળ્યો? તો 2014. બાકી એના સિવાયની તો તમને ખબર જ છે કે રાણકી વાવ જે છે જેમ કે 50 રૂપિયાની નોટ ઉપર સોરી નોટ 50 રૂપિયાની 100 રૂપિયાની નોટ ઉપર રાણકી વાવનું ચિત્ર છે. બરાબર. બરાબર, 100 રૂપિયાની નોટ ઉપર. તો આનો જવાબ શું આવશે? રાણી ઉદયમતી. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? આ જે કાંકરિયા તળાવ છે કુતુબુદ્દીન મોહમ્મદ શાહે બંધાવેલું. આ તળાવને હોજે કુતુબના નામે પણ ઓળખવામાં આવે છે. હોજે કુતુબ. અને જે કાંકરિયા તળાવ છે એનો આકાર એક લોગોમાં લીધેલો છે, SBI ના લોગોમાં. અને જે SBI નો લોગો છે એની ડિઝાઇન SBI નો લોગો છે. અને જે SBI નો લોગો છે એની ડિઝાઇન કોને કરેલી છે? તો શેખર કામત. કોને કરેલી છે? તો શેખર કામતે SBI ના લોગોની ડિઝાઇન કરેલી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો સયાજીરાવ ગાયકવાડ. અને એમને સૌપ્રથમ અમરેલીથી આ શરૂઆત કરેલી. શરૂઆત ક્યાંથી કરેલી છે? અમરેલીથી કરેલી છે. તો સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર કોણ હતા? તો સયાજીરાવ ગાયકવાડ. દાંડીકૂચની શરૂઆત ક્યાંથી થઈ? એટલે ક્યારથી થઈ એટલે સમય પૂછેલો છે. આનો જવાબ શું હશે? 12 માર્ચ 1930. 12 માર્ચ 1930 થી દાંડીકૂચની શરૂઆત થઈ. ગાંધીજી એમના 78 સાથીઓ સાથે નીકળે. હૃદયકુંજ જેમનું નિવાસ સ્થાન હતું ત્યાંથી અને દાંડી મુકામે આ યાત્રા પૂરી કરી. 5 એપ્રિલે દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલ 1930 જે મીઠાનો કાયદો હતો એ મીઠાનો કાયદો એક ચપટી મીઠું હાથમાં લઈને તોડી દીધો. બરાબર. તો 12 માર્ચ 1930 આનો જવાબ આવશે. ત્યાર પછી કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? આનો શું જવાબ આવશે? ખેડા સત્યાગ્રહ. જે 1918ની અંદર આ ખેડા સત્યાગ્રહ થયો હતો એને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. તો જે ખેડા જિલ્લો છે અને જે નડિયાદ છે એની આસપાસના વિસ્તારોમાં પાકને નુકસાન થયું. અતિવૃષ્ટિ થઈ અને એના કારણે વરસાદી પાક જે હતો એને નુકસાન થયું. અને એવો નિયમ હતો કે જો આખો પાક હોય એનો 1/4 ભાગનો પાક જો નુકસાન થાય, એટલા પાકને જો નુકસાન થાય તો ખેડૂતો જોડેથી કોઈ પણ કર સરકાર નહીં લે. એવી એક નીતિ હતી, મહેસૂલ નીતિ. છતાં પણ એમને કર લીધું, એની આકારણી ખોટી કરી અને એટલા માટે પછી આ ખેડા સત્યાગ્રહ થયો હતો. તો તમે યાદ રાખજો. ત્યાર પછી ત્યાં એક ગામ હતું માતર અને માતરની બાજુમાં એક નવા ગામ હતું. ત્યાં એક ખેતર હતું જે ડુંગળીનું વાવેતર ખેતરમાં કરેલું હતું.
અને જે ડુંગળીનું વાવેતર ખેતરમાં કરેલું હતું એ ડુંગળી હવે સડવાની તૈયારી હતી અને એટલા માટે જ મોહનલાલ પંડ્યા, કદાચ તમે નામ સાંભળ્યું હોય, એમને એ ગામની અંદર, એ ખેતરની અંદર, આ ગામમાં જઈને એ ડુંગળી જે હતી એ બધી ડુંગળી લઈ લીધી અને પછી એમની ધરપકડ થઈ. 21 દિવસ પછી એમને છોડવામાં આવ્યા. જ્યારે એમને છોડ્યા ત્યારે ગાંધીજી એમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. કયો સત્યાગ્રહ છે? ખેડા સત્યાગ્રહ. આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ? તો આર્ય સમાજની શરૂઆત થયેલી છે મુંબઈમાંથી. એટલે કે આર્ય સમાજની શરૂઆત ક્યાં થયેલી છે? મહારાષ્ટ્ર. તો આ પ્રશ્નનો જવાબ શું હશે? મહારાષ્ટ્ર. કોણે કરેલી? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ કરેલી, જેમનો જન્મ મોરબી જિલ્લાના ટંકારામાં થયેલો, જેમનું મૂળ નામ હતું મૂળ શંકર. એવું માનવામાં આવે છે કે મૂળ નક્ષત્રમાં જન્મ્યા હતા, એટલા માટે એમનું નામ મૂળ શંકર રાખવામાં આવેલું. તો આનો જવાબ શું આવશે? મહારાષ્ટ્ર. અને એની શરૂઆત ક્યાંથી થયેલી છે? મુંબઈ, 10 એપ્રિલ 1875. આનો જવાબ શું હશે? મહારાષ્ટ્ર. આઈ હોપ તમને આ સોલ્યુશન ગમ્યું હશે. અને આપણો જે આ ગુજરાતનો ઇતિહાસ છે, આ ગુજરાતના ઇતિહાસમાંથી ઘણા બધા પ્રશ્નો હમણાં જેટલી પણ રિસેન્ટમાં કોમ્પિટિટિવ એક્ઝામ એમાંથી પૂછાયેલા છે. તો બહુ સરસ મજાની આ બુક છે, તમે એને પરચેસ કરી શકો છો. આ 3જા નંબરની સંશોધિત આવૃત્તિ છે, એમાં તમારું સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ કવર થઈ જશે, બરાબર. અને સાંસ્કૃતિક વારસાની આ બુક છે, એ આમ જોવા જઈએ તો જે CRT ને NCERT બેઝ છે, તો આ તમે પરચેસ કરી શકો છો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ ચોપડી. આ ભારતના ઇતિહાસની બુક છે, તમે જોઈ શકો છો કે ભારતનો, તો ગુજરાતનો છે અલગ, ભારતનો ઇતિહાસ અલગ છે. આ દરેક ચોપડીની અંદર તમને પરીક્ષાલક્ષી બધી જ માહિતી મળી જશે. તો તમે એક જ પબ્લિકેશનની જો આ બુક પરચેસ કરો છો, તો આ બુકમાંથી તમે એક જ જગ્યાએથી એક આખો વિષય તમે ભણી શકો છો, બરાબર. અને આ તો હમણાં જ અપડેટ થયેલી એક તમે કહી શકો કે ભારતના સાંસ્કૃતિક વારસા માટે, ભારતના સાંસ્કૃતિક વારસાની ભગવદ્ ગીતા સમજી શકો, બરાબર. તો આ તો બહુ સરસ મજાની બુક બનાવેલી છે, અપડેટ થયેલી બુક છે, તો તમે આ વાંચી શકો છો. ભારતનો સાંસ્કૃતિક વારસો, આધુનિક ભારતનો ઇતિહાસ. આ જેની જોડે હશે એને ખબર હશે, આ બી એક ગ્રંથ છે. અને આધુનિક ભારતનો ઇતિહાસ માટે લગભગ આ બેસ્ટ ચોપડી તમે માની શકો છો. તો આધુનિક ભારતનો ઇતિહાસ તમે આ બુક છે પરચેસ કરી શકો છો. તો ઓફકોર્સ તમને સોલ્યુશનમાં મજા આવી હશે. આપણે આ રીતે મળતા રહીશું. થેન્ક યુ ક્લાસ. જય હિન્દ, જય ભારત. હલો વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના આ ડિજિટલ પ્લેટફોર્મમાં હું નિકુંજ વાઘેલા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2016-17ની અંદર લેવાયેલ પીએસઆઈની જે પ્રિલિમ્સ પરીક્ષા હતી, એ પીએસઆઈની જે પ્રિલિમ પરીક્ષા હતી એનું મિત્રો સામાન્ય જ્ઞાન જે છે એના વિષયનું, એના જે પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન જોવાના છીએ વિથ ડિટેલ. તો ચલો દોસ્તો, ચાલુ કરીએ આ સોલ્યુશનને. મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન પણ છે, જે પ્લે સ્ટોર ઉપરથી લઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો દોસ્તો, બરાબર. અમારા વિવિધ કોર્સ પણ ઉપલબ્ધ છે મિત્રો, જેને તમે બાય કરી શકો છો. મિત્રો, સૌથી પહેલો ક્વેશ્ચન છે, લક્ષદ્વીપ કયા હાઈકોર્ટ ક્ષેત્રની અંદર આવે છે? મિત્રો, આ લક્ષદ્વીપ જે છે એ ખાસ યાદ રાખજો, કયા હાઈકોર્ટ ક્ષેત્રની અંદર આવે છે? કેરળ. કેરળની અંદર જે કોર્ટ છે એ ક્યાં આવેલી છે? તો કે કોચીની અંદર આવેલી છે, બરાબર. તમને એવું પૂછી લે કે ભાઈ પુડુચેરી છે એનું જે હાઈકોર્ટ ક્ષેત્ર છે એ ક્યાં છે? તો મિત્રો મદ્રાસ કોર્ટની અંદર છે. તમને પૂછી લે દીવ દમણ દાદરા નગર હવેલીનું હાઈકોર્ટ ક્ષેત્ર ક્યાં છે? તો એ મુંબઈની અંદર છે. તમને પૂછી લે અંદમાન અને નિકોબાર છે એનું જે હાઈકોર્ટ ક્ષેત્ર છે એ ક્યાં આવેલું છે? તો દોસ્તો એ પણ મદ્રાસ કોર્ટની અંદર છે, બરાબર. મિત્રો, દિલ્હી એકમાત્ર એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેને પોતાની કોર્ટ છે, બરાબર. આ ખાસ યાદ રાખજો દોસ્તો. બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશો છે એને બાજુના હાઈકોર્ટ ક્ષેત્ર જે છે એની અંદર સમાવવામાં આવેલા છે. ઓકે, ચલ. અનુસૂચિત જનજાતિનો દરજ્જો. મિત્રો, એસટી શેડ્યુલ્ડ ટ્રાઇબનો દરજ્જો છે એ આમાં નીચેનામાંથી કોને મળે છે? તો મિત્રો યાદ રાખજો, આ અનુસૂચિત જનજાતિનો દરજ્જો હિન્દુઓ પૂરતો સીમિત છે. ખોટું વાક્ય છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. યસ, સાચી વાત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ખોટું છે. હિન્દુઓ અને મુસ્લિમ પૂરતો સીમિત છે. ખોટું છે. મિત્રો યાદ રાખજો, એસટી જે છે એનો દરજ્જો કોને મળે છે? તો મિત્રો યાદ રાખજો, એને કોઈ પણ પ્રકારનો ધર્મ સાથે સંબંધ નથી મિત્રો. તો અહીં આપણો સાચો જવાબ શું થઈ છે દોસ્તો? બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે. કોમ્પ્યુટરમાં યુએસબી નું પૂરું નામ જે છે એ શું થાય મિત્રો? યુએસબી. જો યાદ રાખજો, આ યુએસબી જે છે એનું ફૂલ ફોર્મ શું થાય? તો યાદ રાખજો, યુનિવર્સલ સિરિયલ બસ. શું થાય છે યુએસબી નું ફૂલ ફોર્મ? યુનિવર્સલ સિરિયલ બસ.
રિયો ઓલિમ્પિક 2016માં ભારતે કેટલા પદક જીત્યા હતા? મિત્રો યાદ રાખજો, એક રજત અને એક કાંસ્ય, બરાબર છે. એક મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યા હતા આપણે અને એક સિલ્વર મેડલ છે એ આપણે મેળવેલું, બરાબર છે. આ ખાસ યાદ રાખજો. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યા હતા? મિત્રો વેસ્ટ ઇન્ડિઝ છે એની સામે સૌપ્રથમ પોતાની ટેસ્ટ મેચ છે એ પોતે રમ્યા હતા સુનિલ ગાવસ્કર. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની 2012ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા? મિત્રો યાદ રાખજો, મિટ રોમની નામના જે વ્યક્તિ છે કે જેને બરાક ઓબામાએ 2012ની ચૂંટણી છે એની અંદર હરાવ્યા હતા, બરાબર છે. બરાક ઓબામા એક સારું એવું વ્યક્તિત્વ છે મિત્રો, તમે એને ઓળખતા હશો સારી રીતે, બરાબર છે, કે જેણે મિત્રો 2012ની અંદર જે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી મિત્રો, એમાં મિટ રોમની જે છે એને મિત્રો હરાવેલા હતા. ઓકે, આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે? મિત્રો અત્યારે તમિલનાડુના જે મુખ્યમંત્રી છે એ એમ.કે. સ્ટાલિન છે. જે કઈ પાર્ટીના છે? તો યાદ રાખજો, AIDMK, બરાબર છે. આ યાદ રાખજો. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? મિત્રો ત્યારે તો અમિતાભ કાંત હતા, પણ અત્યારે આ જે નીતિ આયોગ છે તમને બધાને ખબર હશે મિત્રો કે 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના થઈ. પણ આયોજન પંચની જગ્યાએ તમને ખબર હશે કે 1 જાન્યુઆરી 2015ના રોજ આયોજન પંચની જગ્યાએ નીતિ પંચ છે એની રચના કરવામાં આવી. મિત્રો તમને સારી રીતે ખબર છે આ નીતિ આયોગ જે છે એ નીતિ આયોગનું મિત્રો સૂત્ર છે સશક્ત ગામડું જ સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. મિત્રો આ નીતિ આયોગ જે છે એ નીતિ આયોગ તમને બધાને ખબર છે દોસ્તો કે એની અંદર એક હોય અધ્યક્ષ. અધ્યક્ષ કોણ હોય? તો કે ખુદ વડાપ્રધાન હોય. ત્યારબાદ એક હોય એની અંદર ઉપાધ્યક્ષ. ઉપાધ્યક્ષ કોણ હોય? તો કે પ્રખર અર્થશાસ્ત્રી હોય. અને એક એની અંદર કોણ હોય? CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો અહીંયા આપણને પૂછ્યું છે કે ભાઈ નીતિ આયોગના ચીફ ઓફિસર કોણ છે? તો યાદ રાખજો મિત્રો, BVR સુબ્રમણ્યમ છે કે જે મિત્રો અત્યારે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, CEO છે. તો યાદ રાખજો દોસ્તો, ત્યારે આપણો જવાબ અમિતાભ કાંત આવતો હતો, પણ અત્યારે મિત્રો કરંટ અફેરની અંદર તમને બધાને ખબર છે આ વસ્તુ ચેન્જ થતી રહેતી હોય છે, બરાબર. ચાલો, માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? મિત્રો માઇક્રોસોફ્ટ જે છે એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તમને ખબર હશે સત્ય નદેલા છે, બરાબર છે. નવેમ્બર 2016માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા? મિત્રો યાદ રાખજો, M. બાલ મુરલી કૃષ્ણ જે છે કે જે કર્ણાટકી સંગીત સાથે જોડાયેલા અને એ મિત્રો 2016ની અંદર ત્યારે અવસાન પામેલા. અને એ મિત્રો આ કરંટ અફેરનો તે સમયે ક્વેશ્ચન પૂછાયો હતો PSI ની અંદર, બરાબર. આ ખાસ યાદ રાખજો. લેફ્ટનન્ટ જનરલ SK સિન્હા જે નવેમ્બર 2016ની અંદર મૃત્યુ પામ્યા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા છે? મિત્રો યાદ રાખજો, SK સિન્હા જે છે કે જે મિત્રો 2016ની અંદર નવેમ્બરમાં મૃત્યુ પામ્યા હતા, એ કયા બે રાજ્યની અંદર રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા? તો ખાસ યાદ રાખજો મિત્રો, જમ્મુ કાશ્મીર અને આસામ જે છે કે જેની અંદર એ રાજ્યપાલ રહી ચૂક્યા છે. આ ખાસ દોસ્તો તમારે યાદ રાખવાનું છે, બરાબર. Amazon.com, મિત્રો એમેઝોન તમને ખબર હશે જેફ બેઝોસ. તો આજે Amazon.com છે એનું હેડક્વાર્ટર જે છે એ ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, વોશિંગ્ટનની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? વોશિંગ્ટનની અંદર. ઓકે, ચલો. નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી? મિત્રો તે સમયનો આ ક્વેશ્ચન હતો, ત્યારે મિત્રો એની અંદર કોસાવો છે એ જવાબ આવતો હતો, બરાબર. આ યાદ રાખજો. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે? મિત્રો એ સમયે શંકરસિંહ વાઘેલા છે, એ મિત્રો જવાબ આવતો હતો. પણ અત્યારે મિત્રો વિધાનસભાના વિરોધ પક્ષના નેતા જે છે મિત્રો, એ તમને ખબર હશે એની જે પદ છે એ અત્યારે વેકેન્ટ છે, બરાબર, ખાલી છે. તો યાદ રાખજો. નવેમ્બર 2016માં ગીર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું, એનું નામ જણાવો. મિત્રો 2016ની જે આ પરીક્ષા 2016-17માં આ જે પરીક્ષા હતી, એ પરીક્ષાની અંદર બધા જ જે લોકો છે એને મિત્રો આ ક્વેશ્ચન માટે ગ્રેસિંગ આપવામાં આવેલું. એટલે કે આ પ્રશ્ન છે એ ત્યારે મિત્રો પરીક્ષાની અંદર રદ થયો હતો, બરાબર છે. અને બધા જ લોકો છે કે જેને 1 માર્ક જે છે એનું ગ્રેસિંગ આપવામાં આવેલું આ ક્વેશ્ચન માટે. ઓકે, ચાલો. ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2016ના વિજેતા કોણ? તો યાદ રાખજો મિત્રો, લિન ડેન છે કે જે મિત્રો 2016ની અંદર બેડમિન્ટન ચેમ્પિયનશિપ બન્યા હતા.
આતંકવાદી સંગઠન ISIS નું પૂરું નામ શું છે? યાદ રાખજો, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. અબુ બકર જે છે કે જેના પ્રમુખ છે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા, યાદ રાખજો એક આતંકવાદી સંગઠન છે. બરાબર. નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે? મિત્રો કેટલા છિદ્ર રમવા પડે છે એની વાત કરે છે ગોલ્ફની રમતમાં, તો 18 જે હોલ્સ છે એટલે કે 18 છિદ્રો છે એ રમવા પડતા હોય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કોર્ટ કયો હોય? તો યાદ રાખજો મિત્રો, આ ટેનિસ કોર્ટની વાત છે. સૌથી નાનો જે કોર્ટ છે કયો હોય? તો કે સ્ક્વેશ કોર્ટ જે છે કે જે સૌથી નાનો કોર્ટ હોય છે ટેનિસ માટેનો. બરાબર, આ યાદ રાખજો. ઓકે, ચલો. ત્યારબાદ ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેના કયા વિધાનો સાચા નથી? મિત્રો અહીંયા આપણને કીધું છે સાચા વિધાનો નથી. મિત્રો ક્યુબાના રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો હતા? યસ, હતા. આ ક્યુબા છે એક દ્વીપ છે? હા, દ્વીપ છે. તેના પ્રધાનમંત્રી ફિડેલ કાસ્ટ્રો હતા? યસ. રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો રહી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી ફિડેલ કાસ્ટ્રો હતા. તે દક્ષિણ ગોળામાં આવેલું છે અથવા દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે? નહીં મિત્રો, આ ક્યાં આવેલું છે? ક્યુબા જે છે કે જેને મિત્રો શું કહેવામાં આવે છે? ખાંડનો મિત્રો વાટકો કહેવામાં આવે છે. બરાબર છે, તો યાદ રાખજો આ જે દક્ષિણી ગોળામાં નથી આવેલું. ક્યાં આવેલું છે ક્યુબા? તો યાદ રાખજો ઉત્તર ગોળાર્ધમાં. ક્યાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધની અંદર આ જે ક્યુબા જે છે એ ક્યાં આવેલું છે? તો ખાસ યાદ રાખજો, ક્યુબા છે એ મિત્રો આવેલું છે ઉત્તર ગોળાર્ધની અંદર. ક્યાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં. આ ઉત્તર ગોળાર્ધ છે એનું બીજું નામ શું છે? તો યાદ રાખજો એને મિત્રો જમીન ગોળાર્ધ પણ કહેવાય. શું કહેવાય? જમીન ગોળાર્ધ. કારણ કે જમીનનો વિસ્તાર વધારે આવેલો છે એટલા માટે એને જમીન ગોળાર્ધ પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો. તો અહીંયા આપણો મિત્રો સાચો જવાબ થઈ જશે ડી, દક્ષિણ ગોળામાં આવશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મિત્રો યાદ રાખજો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? તો મિત્રો અજીત ડોભાલ જે છે કે જે મિત્રો બાહોશ એક બાહુદાર વ્યક્તિ, એક ખૂબ જ શક્તિશાળી એક વ્યક્તિ છે કે જે મિત્રો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. બરાબર છે કે અજીત ડોભાલ. ઓકે, ચાલો. નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી? મિત્રો યાદ રાખજો ઇન્સ્પાયરિંગ થોટ્સ એપીજે અબ્દુલ કલામે લખ્યું. ધ ઇન્ડિયન સ્પેસ જર્ની તો મિત્રો યાદ રાખજો એ લખેલું છે મિત્રો રંગરાજન કરીને. બરાબર છે. વિંગ્સ ઓફ ફાયર તો કે એ અબ્દુલ કલામે. ઇગ્નિટેડ માઇન્ડ્સ તો કે એપીજે અબ્દુલ કલામે. અહીંયા આપણો જવાબ આવશે દોસ્તો બી. બી ઇઝ અવર રાઈટ આન્સર. બરાબર છે, આ ખાસ યાદ રાખજો. 2013માં સ્થાપેલી 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો મિત્રો અશોક કુમાર માથુર છે કે જે 7મા પગાર પંચ છે એના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. કોણ હતું? અશોક કુમાર માથુર. 2013માં જે 7મું પગાર પંચ છે એ બન્યું હતું એના અધ્યક્ષ અશોક કુમાર માથુરને રાખેલા હતા. ઓકે મિત્રો, તો આ પીએસઆઈ જે છે 2016-17 ની અંદર આ જે પરીક્ષા લેવાની એની અંદર મહત્વના જે બધા જ ક્વેશ્ચનો હતા એને આપણે સારી રીતે મસ્ત સોલ્વ કર્યા છે. મિત્રો આપણી ગુજરાતની ગીતા સમાન બુક જનરલ નોલેજની બુક માર્કેટની અંદર અવેલેબલ છે. આ બુકને તમે ખરીદી શકો છો, જેમાં ગુજરાત, ભારત અને વિશ્વ સંદર્ભે બધી જ મહત્વની બાબતો જે છે એને આપણે આવરી લીધી છે. બરાબર, આ બુક તમે ખરીદી શકો છો. ત્યારબાદ મિત્રો ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા કે જે મિત્રો ક્લાસ 3 માટે વિશેષ બનાવવામાં આવેલી, ક્લાસ 1-2 ની પણ આપણી બુક છે, પણ છતાં આ ક્લાસ 3 ને આવરી લેતી તમામ બાબતો જે છે એ આ પુસ્તક છે. ગુજરાતની અંદર હકીકતમાં સૌથી વધારે વંચાતા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે આ બુક છે નંબર 1 બુકો છે. બરાબર, તો આ બધી જ બુકો છે એને તમે લઈ શકો છો. અને બીજું મિત્રો યાદ રાખજો ટૂંક જ સમયની અંદર તમને ખબર હશે હવે ધીરે ધીરે ઘંટારવ વાગી રહ્યા છે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલના. બરાબર છે, તો મિત્રો પીએસઆઈ અને એએસઆઈ જે છે એની ટૂંક જ સમયની અંદર ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ જે છે એ લોન્ચ થવા જઈ રહ્યો છે. બરાબર, પ્રિલિમ અને મેન્સ બંને બાબતો છે એનો સમાવેશ કરવામાં આવશે. બરાબર છે, વધારે માહિતી માટે આપણો હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો. બહુ વધારે સમય નહીં, થોડા સમયની અંદર આ કોર્સ છે એ તમારી સામે રજૂ થશે દોસ્તો. બરાબર, યુવા ઉપનિષદના 70 થી વધારે બુકો છે જે અલગ અલગ બુકો છે એ તમે અલગ અલગ બ્રાન્ચ ઉપરથી અથવા મિત્રો એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો.
બરાબર. તો દોસ્તો આપણી સફર જે છે એ અહીંયા સુધી હતી. હવે મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. આવા જ નવા વિડીયો જોવા માટે, વધારે માહિતી મેળવવા માટે, તમારા નોલેજને વધારે પાવરફુલ બનાવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને જો આ ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આવજો મિત્રો.